પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે. જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય. એ દુભાવવા પ્રત્યે
પ્રત્યેના અનુમોદાય એ દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય અહમ ન દુભાવાય એવી શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, એ દુભાવવા પ્રત્યેના અનુમોદાય એ દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ક્યારે પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, એ કરતા પ્રત્યે ન અનુમોદાય એ કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારે પણ કઠોર ભાષા, કઠોર ભાષા, તંતીલી ભાષા ગંભીરી ભાષા ન બોલાય, ન બોલાય, બોલાવાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય કે બોલવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા ગંભીરી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. શક્તિઓ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, ચેષ્ટાઓ, એ વિચાર સંબંધી દોષો તે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, એ કરતા પ્રત્યે ન અનુભવાય એ કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો.
એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ ચેષ્ટાઓ, એ વિચાર સંબંધી દોષો એ વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, એ કરતા પ્રત્યે ન અનુમોદાય એ કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કોઈનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અવર્ણવાત, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, એ કરતા પ્રત્યે ન અનુમોદાય એ કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો. બિરાજમાન છો. તેમજ મારામાં પણ તેમજ મારામાં પણ વિરાજેલા છો. બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને ભેદભાવે ભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપના પુત્ર શ્રી સંદીપાનંદજી પદ ગૌરવશે અને ત્યારબાદ સત્સંગની શરૂઆત કરીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, કહો એક રાગ થઈ ગાવે, સૌ એક રાગ થઈ ગાય. તારો બાપ હીરા મોતી ચરણાને સરિતા, તારો બાપ હીરા મોતી ચરણાને સરિતા, અંતે સાગરમાં એક થાય, અંતે સાગરમાં એક થાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, માનીને માન આપી યોગિયાથી છેતરાય, માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને, છતાં મૌન આશીષ જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગે લઈ જાય, સૌને મોક્ષ માર્ગે લઈ જાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, ઘડો દીઠો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી, સડો દીઠો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી. જગત રોગ કાઢનાર કારણ ભસ્મક નિસિદ્ધિ, જગત રોગ કાઢનાર કારણ ભસ્મકની સિદ્ધિ, સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન, સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન. મોહ કાટ જઈ ખરી જાય, મોહ ગાંઠ જરી ખરી જાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, હળવો ફૂલ સત્સંગ પાચકને પુષ્ટિ કર, હળવો ફૂલ સત્સંગ પાચકને પુષ્ટિ કર, હસતાને રમતા જ્ઞાન અપૂર્વ મુષ્ટિ કર. કયું દુઃખ પાડું દેવે શોધી લેજો જ્ઞાની તે, કહ્યું તો કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તે, જ્ઞાન અવતાર મોક્ષ આપે, અવતાર મોક્ષ આપે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, કહો એક રાગ થઈ ગાવે, સૌ એક રાગ થઈ ગાવે. ગારો બાપ હીરા મોતી ઝરણાને સરિતા, તારો બાપ હીરા મોતી ઝરણાને સરિતા, અંતે સાગરમાં એક થાય, અંતે સાગરમાં એક થાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, 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 દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણે પદ લીધું દાદા ભગવાનના જાદુ કેવા, દાદા ભગવાનની દશા અને સ્તુતિ છે કે એમની પાસે એ સિદ્ધિ હતી કે આપણું જગત રોગ કાઢનાર કારણ ભસ્મક સિદ્ધિ, જેને લીધે આપણે જગતમાં ભટકીએ છીએ, જે કારણથી કર્મો બંધાય છે એ આખું કારણ એમને કાઢી આપે.
હળવો ફૂલ સત્સંગ કરતા, પાચક પૌષ્ટિક, હસતાને રમતા, જ્ઞાના પૂર્વ મુક્તિ. એટલે દાદા ભગવાને એ આંતરિક દશા જે હતી કે એમને અંદર આત્મ ઉલ્લાસ ઉભરાય છે અને એ આત્મ ઉલ્લાસને આધારે એ બહાર પર એના મુક્ત હાસ્ય પર દેખાય અને એની વાણી દ્વારા દેખાય કે સાંભળનારને બી આનંદ આવે અને હળવાશ અનુભવાય. એટલે એ એમની બીજી વિશેષતા હતી. અને વ્યવહારમાં એક ચાવી જે એમને અપનાવી અને આપણા બધા માટે કામ લાગે એવી આ બે પંક્તિમાં આવે છે. માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ જાય. આ પાંચમા આરામાં મોક્ષે જવું એ એક અઘરી વસ્તુ છે અને એ અઘરી વસ્તુમાં વિતરાગ કઈ રીતે ચાલશે? તો કે જેને માન જોતું હોય તો એને માન આપી દેવાનું અને જેને વસ્તુ જોતી હોય, મારી વસ્તુ, લોભ હોય કોઈ પણ વસ્તુનો, તો એને આપી અને છેતરાઈને નીકળી જવા જેવું છે. સૌનો અહમ પોષી વિતરાગ જાય. એટલે આપણા માટે બી આ વસ્તુ કામ લાગે એવી છે સર્વે મહાત્માઓને કે જે આપણે બોલીએ છીએ લઘુત્તમ ભાવ, તે લઘુત્તમ ભાવ લાવવા માટે બીજાનો અહમ પોષીએ અને આપણો અહમ નીચે રાખીએ ત્યારે જ એ લઘુત્તમ ભાવ. લઘુત્તમ ભાવ એટલે પોતાનો ડિસ્ચાર્જ થતો અહંકાર પણ ઓગળે અથવા એ માથું ઉચકે નહીં. હવે માથું તો ઉચકશે પણ મારી અંદર એવું નક્કી પણ હશે કે લઘુત્તમ પદમાં જવું છે, લઘુત્તમ ભાવમાં જવું છે, તો એ જયારે માથું ઉચકે ત્યારે આપણું નક્કી કરેલું આપણને જાગૃત કરશે અને જાગૃતિના આધારે આપણો એ ડિસ્ચાર્જ અહંકાર સામે પુરુષાર્થ કરશે. લઘુ ભાવ એ સમજવા જેવું છે. વ્યવહારમાં લઘુત્તમ થવાનું છે. વ્યવહાર અને નિશ્ચય બે, જેટલું વ્યવહારમાં લઘુત્તમ એટલું નિશ્ચયમાં ગુરુત્તમ પદ આવશે. નિશ્ચયમાં ગુરુત્તમ પદ એટલે કે આપણી આત્મ જાગૃતિ વધે એ નિશ્ચયમાં પ્રગતિ કહેવાય. અને પ્રગતિ કરતા પૂર્ણત્વ થાય એટલે નિશ્ચયમાં ગુરુત્તમ થઈ જાય, ટોપ મોસ્ટ લેવલ પર. દાદા પોતે કહેતા કે અમે વ્યવહારમાં લઘુત્તમ છે, મારાથી કોઈ વ્યવહારમાં નાનું નથી જીવ, નિશ્ચયમાં ગુરુત્તમ છીએ, મારાથી કોઈ મોટો નથી આત્માએ કરી. અને હકીકતમાં અગુરુ લઘુ સ્વભાવનો ઓછું. એટલે આપણે બધા જે ઝંખીએ છીએ કે કેમ કરીને જ્ઞાનમાં પ્રગતિ થાય, નિશ્ચયમાં પ્રગતિ થાય, તો એ પ્રગતિ કરવા માટે વ્યવહારનું મહત્વ જેટલું આપણી નજરમાં ઓછું થશે, ઘટશે, તેમ વ્યવહારમાં લઘુ થવાશે. લઘુ એટલે મારું સાચું છે, આ મારા કયા પ્રમાણે થવું જોઈએ એ ભાગ ના અથવા એ ભાગ ઉગડતો અને વ્યવહારમાં જે વસ્તુ હોય એ સ્વીકાર્ય થતું જાય એટલે વ્યવહારમાં લઘુ થતું જાય. ડિસ્ચાર્જ અહંકાર ઓગળતો શૂન્યતાને પામતો. કારણ કે આપણે અંતરાત્મા દશાએ આપણી માન્યતા બદલાઈ છે. પેલા હું નામધારી હતો અને હવે હું શુદ્ધાત્મા છું. એટલે એ જેની દશા છે આપણી. એક બાજુ આ ભાવો જેને કહે વૈષ્ણવમાં અને બીજી બાજુ મન વચન કાયા છે જે ડિસ્ચાર્જ ભાગ છે. અને રિયલ સ્વરૂપે જે શુદ્ધાત્મા છે એટલે શુદ્ધાત્માનું આપણને પ્રતીતિ બેઠી અમુક અંશે જાગૃતિ છે અને અમુક અંશે અનુભવ બી થયેલા છે. હવે આપણો પુરુષાર્થ એ જાગૃતિ અને અનુભવને વધારવાનો ભાગ છે. હું અનાદિકાળથી નામધારી કે હું જ શરીર છું, હું જ નામધારી છું એ માન્યતા હતી. એ માન્યતા ખસી અને હવે હું શુદ્ધાત્મા છું એ આપણે પ્રતિતિ બેસી ગઈ, કાયમ માટે પ્રતિ બેસી ગઈ. આપણે શાયદ પ્રતિતિ કહે છે, શાયદ સંકેત પણ કહે છે. એટલે એ હું નો જે ભાગ છે એ તો બાકીનો જે જાગૃતિ અપેક્ષા છે એ ભાગ આપણો પુરુષાર્થ નો રહે. આજ્ઞા બી એ જ પાડે છે અને ચરણ વિધિ પણ એ જ કરે છે. હવે ડિસ્ચાર્જ ફોર્સ જયારે મન વચન કર્મમાં આવે છે ત્યારે હું એ વચન માયાકાર થાય છે. પછી જાગૃતિ પાછી આવતા પાછો છૂટો પડે છે. એટલે એ બે જગ્યાએ ઓસિલેટ થાય છે. શુદ્ધાત્માની સીટ પર બી આવે છે અને પ્રકૃતિની સીટ પર બી જાય છે. હવે જો મારે નિશ્ચયમાં પૂરું થવું હોય
એટલે કે નિરંતર શુદ્ધાત્માની જાગૃતિમાં મારે આવવું હોય તો હું શુદ્ધાત્મા જો જાગૃતિ રહે અને હું એ શુદ્ધાત્માની સીટ પર વધુ ને વધુ સમય રહે. એના પરથી આપણને ખબર પડે છે કે હું કાં તો શુદ્ધાત્માની સીટ પર હોય અને કાં તો પ્રકૃતિની સીટ પર. જો મારે શુદ્ધાત્માની સીટ પર રહેવું હોય તો પ્રકૃતિની સીટથી મારે છોડવી પડે. એનો અર્થ એ થયો કે મનોવચન કાયા જે ડિસ્ચાર્જ છે, જે સંસાર પક્ષ છે, જેને આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ કહીએ છીએ, રિલેટિવ ને બધી વ્યવહાર કહીએ છીએ, એટલે એ વ્યવહારનું મહત્વ જેટલું ઘટે તો જ નિશ્ચયમાં રહેવાય. હું કાં તો આત્મામાં છે અને કાં તો પ્રકૃતિમાં છે. જો મારે આત્મામાં રહેવું હોય તો પ્રકૃતિમાં કેવી રીતે રહેવાય? અનાદિની ટેવ છે પ્રકૃતિમાં રહેવાની. સુખ આપણે રિલેટિવમાં જ માનેલું છે. વ્યવહારની દુનિયા, બહારની દુનિયા સુખ શેમાં માને છે? કે જેની પાસે વધારે પૈસા એ સુખી, જેની પાસે મોભો જેને એ સુખી, જેની પાસે માન વધારે એ સુખી. એટલે બહારની દુનિયામાં એ સ્પર્ધા છે. મારી પાસે વસ્તુઓ છે, ગાડી છે, બંગલો છે, સંપત્તિ છે, પૈસા છે, એ જેની પાસે હોય એ સુખી ગણાય. જેનું બહુ ચાલે, 4 લોકો એને સાંભળે, 4 લોકો એને સમજે તો એ મોટો માણસ ગણાય. જેને વધારે માન મળે છે એ મોટો માણસ ગણાય. એવું વ્યવહારની સમજ છે, બહારની દુનિયાની સમજ છે. એ આપણી પણ નથી, અનંત અવતારથી. અને એ ડિસ્ચાર્જમાં જેટલા અંશે વણાયેલી છે એટલો ભાગ ભજવી રહી છે. એટલે એ આપણને વ્યવહારમાં ગુરુ થવા માટેનો ભરેલો માલ છે. હું પણ વધારે પૈસા કમાવું, હું પણ એને કરી બતાવું, મારી પાસે પણ ગાડી છે, અરે મારી પાસે આવડત છે. એટલે એ કરવાનો ભાગ, એ બતાવવાનો ભાગ, શો ઓફ નો ભાગ, એ ભાગ રહે ડિસ્ચાર્જમાં. એમાં જેટલું ભળીએ તો તમે વ્યવહારને ઊંચો કરો છો, કારણ કે એમાં સુખનું આરોપણ છે. પૈસા વાળો પૈસો સુખી, 4 લોકો મારું સાંભળે તો મારું વટ પડે, એમાં હું સુખી. એટલે એ વ્યવહારની ભાગને મોટું કરવાનો જાય વૃત્તિ છે આપણી, ડિસ્ચાર્જ વૃત્તિ છે. એ જ આપણને વ્યવહારમાં ગુરુ થવા પ્રેરે છે. વ્યવહારમાં ગુરુ થવો એટલે વ્યવહારમાં મોટા થવું, વધારે પૈસા, વધારે માન, વધારે પ્રતિષ્ઠા અથવા વધારે વસ્તુઓ, સંપત્તિ. એ ડિસ્ચાર્જ નો ભાગ વ્યવહારમાં ગુરુ થવું છે એવું લઈને આવે છે. અને જ્ઞાની આવે કે છે કે હવે જો તારે નિશ્ચયમાં ગુરુ થવું હોય, નિશ્ચયમાં પ્રગતિ કરવી હોય, આત્મ જાગૃતિ વધારવી હોય તો વ્યવહારમાં તારે એ જે શક્તિઓ તારી વ્યવહારને ગુરુ થવામાં કરે છે. ઉઠીને મારે પૈસા વધારે કમાવામાં 10 કરોડ વપરાય, મારી જાગૃતિ વપરાય, મારી ઇજ્જત રહે એટલે બીજાને કેવી રીતે મારું માન મળે, શું કરીશ તો વધારે મારી તરફ આકર્ષણ, એટલે આખી જાગૃતિ જે એ બાજુ વપરાય છે. તો પછી આત્મામાં કેવી ન રહે? જાગૃતિ કાં તો આ બાજુ જાય, કાં તો આ બાજુ જાય, વ્યવહાર જાગૃતિ. એટલે જો તારે આત્મા તરફ આવવું હોય તો એ વ્યવહારના ભાગને તું વ્યવસ્થિત છોડી દેવાનું છે. અને એમાં મોટા થવાની જે વૃત્તિ છે એની સામે આજનું જ્ઞાન ગોઠવવું પડશે, જ્ઞાનીની સમજ ગોઠવવી પડશે. જ્ઞાનીએ સમજાયું કે તું વ્યવહારનું મહત્વ કરશે, વ્યવહારમાં તું લઘુ થાય તો નિશ્ચયમાં તો જ નિશ્ચયમાં કરું થવાશે. એટલે આપણા નજરમાં વ્યવહારની મહત્વ ઘટે. વ્યવહાર ઘટાડવાનો નથી, એનું મહત્વ ઘટાડવાનું છે. મારે સારો ડ્રેસ લેવો છે, મારે સારી ઘડિયાળ લેવી છે, મારે સારી ગાડી લેવી છે, મારે પૈસા કમાવા છે, લે, એનો વાંધો નથી. ડિસ્ચાર્જમાં રહે એનો વાંધો નથી. અને એ રીતે સહજ પ્રયત્ન કરે તો વાંધો નથી. પણ મારી અંદર એવી સમજ હોવી જોઈએ કે મારે વ્યવહારમાં લઘુ રહેવું છે. જે મળે એ સ્વીકાર્ય છે, જે મળે સ્વીકાર્ય છે. કારણ કે મારા માટે મોક્ષ અગત્યનું છે, મારા માટે આત્મ જાગૃતિ અગત્યની છે, મારા માટે ફાઇલોનો નિકાલ કરી એ અગત્યનું છે. જે વસ્તુનું હું મહત્વ વધારીશ, મારી નજરમાં જે વસ્તુનું મહત્વ હશે તો મારી જાગૃતિ, મારો પુરુષાર્થ એ દિશામાં જશે. એટલે મારા નજરમાં જો નિશ્ચયનો ભાગ વધે, ઇમ્પોર્ટન્સ નું મહત્વ, તો ઓટોમેટિકલી મને એમ થાય ચાલો સમય બગાડવો નથી, કઈ આત્મા પક્ષ કરીએ, હજી જાગૃતિ કેમ નથી એના માટે પુરુષાર્થ કરીએ. એટલે એ રીતે આપણે આપણું મહત્વ વધારવાનું છે. અને એ મહત્વ વધારવા માટે સત્સંગનો બેડો બહુ જરૂરી છે.
કારણ કે ભરેલો માલ સંસાર પક્ષી છે. અને બીજું મહાત્માઓને મોટી ચેલેન્જ ત્યાં આવે છે કે મહાત્મા તો થયા, અહીંયા સત્સંગમાં આવે એટલે 5 આજ્ઞા, આત્મા, મોક્ષ, પદ એ બધું રહે, પણ દ્વાર સંસારમાં રહે એટલે પાછી એની અસર થાય. કારણ કે રહેવાનું છે નોન મહાત્મા જોડે, આડોશી પાડોશી સગાવાલા મિત્ર મંડળ, એ લોકોને ભૌતિક સુખમાં સુખનું આરોપણ છે, આપણી પાસે આત્મા સુખમાં સુખનું આરોપણ છે. એટલે એ વિરોધાભાસ છે. રહેવાનું છે તમારે મોનિયા કે સંસાર પક્ષીના લોકો સાથે, વ્યવહાર બી ઉઠક બેઠક બોલવાનું એની સાથે, અને જવું છે મોક્ષે. એટલે એ થોડો ચેલેન્જ નો ભાગ છે. અને એ ચેલેન્જ ને ઓવરકમ કરવા માટે સત્સંગ એ બહુ જરૂરી છે. અને એ ભાગને તો આજનો નિશ્ચય, આજે આપણે આત્મા પ્રાપ્ત કર્યો છે, આજે મારે મોક્ષે જવાનું નક્કી થયું છે, એ આજનો નિશ્ચય મારો ટકી રહે, મારા આજના નિશ્ચયને પુષ્ટિ મળે, એના માટે મારે સત્સંગની જરૂર છે. જેથી કરીને બહારની દુનિયામાં હું ભલે જાઉં, બહારની દુનિયા સાથે નાટકીય રીતે બધું જ રહેવું પડે. લગ્ન પ્રસંગ હોય તો બધું જ, જેવી આપણે કપડા હોય કે આપણે શૃંગાર હોય કે બધું જ કરવું પડે, પણ એની અસર ના થાય. એ ડિસ્ચાર્જ તરીકે કરનારનો ભાગ જુદો અને હું જુદો એ રહ્યા કરે. એ છૂટાપણું રાખવા માટે આ વસ્તુ હેલ્પિંગ છે. અને એમાં આપણું મહત્વ હશે કે ના આ મારા માટે મહત્વ છે, તો ઓટોમેટિકલી બહારનું નાટક બધું કરવા છતાં અસર નહીં થાય. અને એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપણી પાસે છે જ કે ભરત ચક્રવર્તી રાજાને પણ 1300 રાણીઓ હતા, ચક્રવર્તી હતા છતાં મોક્ષે ગયા. એટલે એમના કર્મોનો હિસાબ જોતા આપણે 5મા આરામમાં છે, એટલે આપણા કર્મોનો હિસાબ થોડો જુદા, ચિકાસ થોડી વધારે, કોમ્પ્રેસ્ડ બધા કર્મો છે. એટલે એની સામે દાદાએ આપણી પાસે બહુ જ સારું અંદર જ પ્રજ્ઞા બેસાડી દીધી છે, જે આપણને ચેતવે છે, અને અદભુત 5 આજ્ઞા આપી છે, જે આપણને આ છૂટાપણું રાખવામાં બહુ હેલ્પ કરે. એટલે છૂટા તો રહેવાનું જ છે, 5 આજ્ઞા તો પાડવાની જ છે. અને આપણું જેટલું મહત્વ વધે નિશ્ચયનું અને વ્યવહારનું મહત્વ ઘટે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ વ્યવહારનું મહત્વ આપણા નજરમાં ઘટે. વ્યવહાર ઘટાડવાનો નથી, એ બધું જ કરો, પણ એ મળ્યું તો ઠીક ને ના મળ્યું તો ઠીક, એટલો ભાગ રહે આપણી પાસે, તો વ્યવહારનું મહત્વ ઘટ્યું કહેવાય. વ્યવસ્થિતની સ્વીકાર્ય બી બહુ ઇઝીલી પડશે. વ્યવસ્થિત, ચલો આ વ્યવસ્થિતમાં છે, એટલે એ મહત્વ ઘટે તો વ્યવહારમાં લઘુ થાય, અને વ્યવહારમાં લઘુ થતો નિશ્ચયમાં ઓટોમેટિકલી ગુરુ થવાય. ઓટોમેટિકલી આપણે બોલે આજ્ઞા પાડવી છે પણ પડાતી નથી, કારણ કે એક પગ સંસારનો છે, એક પગ સંસારમાં લઘુ પૂરું થવું છે, તો પછી આત્મા પક્ષ કેવી રીતે મજબૂત થાય? એટલે આ તો એક ચાવી છે. દાદા ભગવાને તો અનેક પ્રસંગે અનેક વાતો કરી છે, અનેક રીતે પુરુષાર્થ સૂચવેલા છે, છૂટા પડવા માટે, વ્યવહારમાં દુઃખ આવે તો દુઃખની અસર ના થાય, આત્મ જાગૃતિ વધારવા માટે અનેક ચાવીઓ છે. આ તો જે પદ આવ્યું, માનીને માન આપી લોભેથી છેતરાય, એના આધારે વાત કરીએ છીએ કે માનની અપેક્ષા ના થાય, એટલે વ્યવહારમાં લઘુ થઈએ. આપણો અહંકાર માનના પક્ષે ના જાય તો વ્યવહારમાં લઘુ થવાય, અને વ્યવહારમાં લઘુ થવાય તો નિશ્ચય પક્ષે આપણે ગુરુ થઈ શકાય એવું છે. પણ એના માટે નિશ્ચય અને માન નહીં મળે તો ચાલશે, એ બહુ સહેલું નથી. કારણ કે અપમાન આવે ત્યારે એ બચાવવું એટલું સહેલું નથી. જાગૃતિ રહે કે અપમાન આવ્યું તે કોનું આવ્યું અને હું કોણ છું, તો એટલું જ સહેલું છે. ફક્ત એ જાગૃતિ આપણી સ્થિર થવી જોઈએ. હું શુદ્ધાત્મા છું એ સ્થિર રહ્યું હોય તો પ્રસંગે, અપમાનના પ્રસંગે એ સ્થિરતા, એ જાગૃતિ આપણને કામ કરશે. અને સ્થિરતા વધારવા માટે જ આ સત્સંગમાં સામાન્ય રીતે આપણે શું છે કે લાવેલી ડિસ્ચાર્જ પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાની વાત છે. પ્રકૃતિ સંસાર પક્ષી છે, ભૌતિક સુખમાં સુખનું આરોપણ છે, અને આપણી હવે આજની નવી સમજ છે કે ખરું સુખ તો આત્મામાં છે અને ભૌતિક સુખમાં નથી. એટલે એ વાતને રોશની આપવા માટે સંકલ્પ બહુ જરૂરી છે. અને આ નિયમ નવો નથી. આ નિયમ તો સામાન્ય રીતે આપણે વ્યવહારમાં બી કરીએ છીએ. સામાન્ય રીતે આ દુનિયાદારીનો નિયમ છે. હું અમુક વાર દાખલો આપતો હોઉં છું કે આપણે ગોલ્ફ રમવાનું હોય
કોઈ આપણને કહે કે તમારે 3 મહિના પછી ગોલ્ફની ટુર્નામેન્ટ છે અને તમારે એમાં રમવાનું છે, તો તમે શું કરો? હવે ગોલ્ફ તો આપણને આવડતું જ નથી, તો શું કરવું પડે આપણે? આવડતું ના હોય તો ક્લાસીસ ચાલુ કરવા પડે, શીખવું પડે ને પ્રેક્ટિસ કરવી પડે. આવડતું ના હોય તો ક્લાસીસ શીખવું પડે અને પ્રેક્ટિસ કરવી પડે ને. પણ કરવી પડે. કેટલી કરવી પડે પ્રેક્ટિસ? આપણે તો એવી રીતે જ કરવાની કે નહીં, જીતવું જ છે બસ. એટલે બરાબર પ્રેક્ટિસ કરવી પડે ને. હા, એટલે એમાં આપણે પેલા શીખવું પડે શું છે. એ શીખવા માટે ગુરુ જોઈએ કે નહીં? કોઈ ઓફકોર્સ. ટીચર, ગાઈડ, જે કોચ કયો તે. એટલે તમને એક કોચ હોય અથવા ગાઈડ હોય જે આપણને સમજાવે, પછી આપણે શીખીએ, એટલે કે સમજીએ કે ગોલ્ફ નું ઓલું બેટ કેવી રીતના પકડવાનું. બેટ તો ના કહેવાય, એનું હેન્ડલ કે જે કહેવાય, અને સ્ટિક કેવી રીતે પકડવાની, કેવી રીતે પગ મૂકવાના અને કેવી રીતે એને સ્વિંગ કરવાનું, અને પછી બધી પ્રેક્ટિસ કરવી પડે, રાઈટ? અને પછી પ્રેક્ટિસ કરીને પછી આપણે રમવું પડે કે નહીં? ડ્રાઇવિંગ રેન્જ પર જવું પડે. હા, ગોલ્ફ કોર્સ પર જવું પડે. ગોલ્ફ કોર્સ તો પછી પેલા ડ્રાઇવિંગ રેન્જ પર પહેલા પ્રેક્ટિસ કરવું પડે, રાઈટ? પછી બીજા સાથે ટ્રાય કરવું પડે. હા, એક્સપર્ટ ની સાથે રમવું બી, એક્સપર્ટ શોધીને રમવાનું, એ લોકોની એક્સપર્ટ સાથે શોધીને આપણે રમવું બી પડે ને. હા. વેરી ગુડ. એટલે પછી એ આપણે શરૂઆતમાં આપણે જીતી જઈએ. શરૂઆતમાં તો આપણે હારીએ તો વધારે શીખવું પડે, વધારે શિખામણ મળે. હા, એટલે તમે શીખો કેવી રીતે? ભૂલ કરીને. હા, ભૂલ કરીને, પણ બીજાનું જોઈને. હા, જેને આવડતું હોય તેની પાસેથી જોઈને. હા, એટલે તમે એક્સપર્ટ સાથે રમશો ને. હા, એક્સપર્ટ સાથે રમો એટલે તમે એનું જુઓ અને એને જોઈને પછી તમે એની પાસેથી શીખો. પછી આપણી ભૂલ દેખાય, પછી આપણે ભૂલ સુધારીએ, અને ભૂલ સુધારે પછી પ્રેક્ટિસ કરીએ, અને પ્રેક્ટિસ કરીને પરફેક્ટ થઈ જઈએ. ટાઈમ તો લાગે ને. પણ હવે તમે પછી ના ફાવે તો તમે છોડી દો કે નહીં? પણ નથી ફાવતું, આ બહુ હાર્ડ પડે છે. કેટલી ધગસ છે એના પર છે. એટલે તમારો, પણ તમને કીધું ના તમારે ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું જ છે, તો શું કરો તમે? તો પ્રેક્ટિસ કરો કે ના કરો? ડિટરમાઇન કર્યું હોય તો કરવું. ડિટરમાઇન કર્યું હોય તો કરવું જ પડે ને. કરીએ જ. અને થોડીક મજા આવે તો પછી શું થાય? તો મજા આવે. તો પછી વધારે પ્રેક્ટિસ, પછી પ્રેક્ટિસ ઇન્ટરેસ્ટ થી રમીએ ને. તો શોખ થઈ જાય. પછી શોખ થઈ જાય, અને પછી મજા આવે તો વધારે તમે રમ્યા કરો ને. પછી તો રૂટીન પણ થઈ જાય કે હવે પછી રૂટીન થઈ જાય. પછી વંશી ના ગોલ્ફ રમવા જતા જ રહો. પછી ઓટોમેટિક પછી તમારું તો ને, કારણ કે મજા આવે છે. હા, અને પછી એક્સપર્ટ થઈ જાય તો પછી ઓર બી મજા આવે. ગોલ્ડ મેડલ મળી જાય, કોઈ ટુર્નામેન્ટમાં કોઈ આપણને અવોર્ડ મળી જાય તો ઓર બી મજા આવે. એટલે પ્રેક્ટિસ કરવી પડે આપણે, બરાબર છે ને? અને પ્રેક્ટિસ થઈ ગયા પછી આપણને મજા બી આવે. નોર્મલ રૂટીન થઈ જાય. બસ એ આપણે આત્માના પુરુષાર્થ માટે આ જ કરવાનું છે. આત્મા પુરુષાર્થ માટે આ જ કરવાનું છે. પેલા આપણે શીખવું પડે, એટલે કે આપણે 5 આજ્ઞા સમજવી પડે, દાદાનું જ્ઞાન સમજવું પડે. એટલા માટે આપણે સત્સંગમાં જઈએ. પછી બીજા લોકો જે પુરુષાર્થ કરતા હોય એનું આપણે જોઈએ, એટલે એની પાસેથી શીખીએ. પછી આપણે જે ભૂલો થાય એ આપણને દેખાય, કાં તો દાદાના સત્સંગમાંથી કે વાતોમાંથી મળે, કાં તો બીજા આપણે મહાત્મા પાસેથી મળે. પછી આપણે પુરુષાર્થ કરીએ, પછી એ પુરુષાર્થની આપણે પ્રેક્ટિસ કરીએ, અને પ્રેક્ટિસ કરતા કરતા પછી આપણે પરફેક્ટ થઈ જઈએ. પછી આપણે નવણાઈ જાય. પછી જે વ્યવહારમાં નિયમ છે એ વસ્તુ આ મોક્ષ માર્ગમાં બી આ જ નિયમ લાગે છે. અને એના માટે શું છે, તમે ડિટર્મિનેશન તમે કીધું, 3 નિશ્ચય હોય તો આ વસ્તુ થાય. એટલે ડિટર્મિનેશન લાવવાનો ભાગ છે. એ જે દાદા કહે છે કે તમે નિશ્ચય તો કરો, તમારે આજ્ઞા પાડવી છે, નિશ્ચય તો કરો, તમે દ્રઢ નિશ્ચય તો કરો, અને દ્રઢ નિશ્ચયના આધારે બધું થઈ જાય. જે વ્યવહારમાં કરવાનું છે એ નિશ્ચયમાં કરવાનું છે, અને પછી એની પ્રેક્ટિસ થઈ જાય તો પ્રેક્ટિસ કરતા કરતા પૂરું. વાત કરે ત્યારે કેટલું સરળ લાગે છે, જ્યારે વ્યવહારમાં મૂકવાનું આવે તો એપ્લાય કરવાનું એમાં દ્રઢ નિશ્ચય જોઈએ. એના માટે જ થયું મુશ્કેલી, કારણ કે વ્યવહારનું મહત્વ વધારે છે ને, એટલે વ્યવહારનું મહત્વ ઘટશે, એટલે જ વ્યવહારમાં લઘુ ભાવ છે, અને એટલે જ નિશ્ચયમાં ગુરુ. નિશ્ચયમાં એટલે જ પ્રગતિ નથી, કારણ કે વ્યવહારમાં નથી થતી.
વ્યવહારનું મહત્વ હોવાથી નિશ્ચયમાં પ્રગતિ થતી. ત્રણ નિશ્ચય એટલે it's a turn of priority જેને કહેવાય ને, મારું મહત્વ ટર્ન થઈ જાય છે વ્યવહારમાંથી નિશ્ચયમાં. એ ટર્ન થાય પછી આમાં આટલું શક્ય છે. એટલે આપણું મહત્વ અનાદિકાળનું મહત્વ આમાં છે અને આમાંથી પછી આમાં લઈ જવા. બોલો અને જય સચ્ચિદાનંદ. જય આપણે જે મુસાફરી કરીએ ને તો અત્યારે જે સત્સંગ કરીએ છીએ ને તો આપણને આમ એનો લાભ અલગ લાગે અને ત્યાં જે આપણે હોલમાં સત્સંગ કરીએ છીએ ને એનો બી લાભ અલગ લાગે. તો એના એટલે આની મજાના લીધે આનંદ વધારે આવે છે કે આપણે અત્યારે આનંદ વધારે રહે એનું કારણ શું છે? વ્યવહારથી છૂટ્યા. હવે તમારે વ્યવહારનું કોઈ રહ્યું નહીં. રસોઈ બનાવવાનું, છોકરાઓને આચરવાનું, મહેમાનને આચરવાનું, ઘંટડી, કામવાળી, એનો આનંદ છે. વ્યવહારથી છૂટ્યા એનો આનંદ છે. એટલે દાદા કહે છે કે ઘરે બી વ્યવહારનું મહત્વ છોડો, વ્યવહાર નહીં છૂટે. વ્યવહારનું મહત્વ છે ને આમ થઈ જ જવું જોઈએ. આ સાચું છે ને આ ખોટું છે એ જે પકડો આપડી છૂટે તો ત્યાં બી સ્ટ્રેસ ફ્રી થયા એવું છે. વ્યવહારમાં બી રહેવાયું છે પણ મહત્વ ઘટાડવું પડે. પણ તપ આવશે, તપ તો આવશે. તપ અહીંયા આવે છે ને ત્યાં આવે છે. એટલે તપનો ભાગ, મહત્વનો ભાગ આપણા નજરમાં મહત્વ ઘટે તો તપ ઘટે. તો તપ થાય એમ. ઘરની જવાબદારી મહત્વ ઘટી ગયું એટલે અહીંયા આનંદ આવે. એટલે આનંદ આવે. અને બીજું એ કેવું કે આપણે આમ જે અહીંયા આવીએ ને તો એવું લાગે કે આપણે બધા વિરમ લાગે સ્વતંત્ર. એટલા માટે આજે 26મી જાન્યુઆરી પેલું ગાય નતું તો હવે વધારે ફ્રીડમ લાગે છે. આપણને તો આજીવન ફ્રીડમ કરી જ આપી છે. આપણને આપણા પ્રકૃતિથી તો આજીવન ફ્રીડમ આપી દીધી છે. આજીવન ફ્રીડમ આપી દીધી છે તો આપણે ફ્રી થતા નથી. આપણે પ્રકૃતિ છૂટા નથી પાડી દીધા. હા એટલે પ્રકૃતિ તો ફ્રી થઈ ગયા છે પણ આપણે ઓલો જૂનો અભ્યાસ ને આધારે પાછું પકડાઈ જઈએ છીએ. એના માટે છે. એટલે ઘણી વાર મને એવું થાય કે જો ઘરે આટલું ચાલવાનું થયું હોય ને કામમાં કે તો મને એમ થાય કે હવે થાકી જઈ મારે પેરાસિટામોલ કે કંઈક લેવું પડશે, અમુક ટાઈમ સૂવું પડશે. અહીંયા એવું કશું ના થાય. એટલે ઉલ્લાસ પરિણામ હોય ને જયારે પણ વ્યવહારમાં ઉલ્લાસ પરિણામ હોય ત્યારે એનો થાક ના લાગે. મારે ગમતું કામ કરવાનું આવે ને તો મને થાક ના લાગે. પણ ના ગમતું કરવું પડે છે એનો થાક હોય છે. એ થાક તો મનના વિરુદ્ધ ચાલવાનો થાક હોય છે. તમારી મરજી મુજબ ત્યારે તો કોઈ થાક નહીં લાગે. મનની વિરુદ્ધ ચાલે છે ને એટલે થાક લાગે છે. અમુક વસ્તુ આપણે કહીએ તો બહુ આનંદ લાગે. અમુક જગ્યાએ આપણે જવું પડે તો પુરાણે જવું પડે છે. એટલે મનના વિરુદ્ધ ચાલવાની વાત થઈ ને. બરાબર. મનના વિરુદ્ધ ચાલવાની વાત થઈ એટલે એવું થાય બધું. એટલે એ ટેવ પાડવાની છે. મનના વિરુદ્ધ ચાલવાની ટેવ પાડવાની છે. નિશ્ચિત ધડકામાં માર જ ખાવાનો, બીજું કઈ નહીં. વ્યવહારમાં જેટલો માર્ક પડશે એટલો વ્યવહાર છૂટશે. અને આ તમે જે કીધું ને કે મનની વિરુદ્ધ ચાલવાનું, તો જયારે ધારો કે મેં આજે નક્કી કર્યું ને કે આજે આપણે લગામ છોડી દો ને એવું એટલે કે ભાઈ આજે જે બધાને કરવું હોય ને કરવા દઈએ, આપણે નથી ને તો એ દિવસ તો સારો જાય, બીજા દિવસ તો પાછું અનાદિકાળનો અભ્યાસ છે ને, અનંત અવતારનો અભ્યાસ છે એટલે એ થોડી વાર લાગે. થોડી વાર લાગે. તમારે ચા નો ડાઘ ધોવાનો હોય તો ટાઈમ લાગે અને ગ્રીસ નો ડાઘ ધોવો હોય તો કેટલો ટાઈમ લાગે. બસ એના જેવું છે. એક સવાલ, હવે આપણે કહીએ પકડ છોડી દઈએ તો અમુક બાબતમાં આપણે પકડ છોડી દેવાનું છે કોને? તો આપણે હવે ઘરમાં છોકરાઓ હોય, આપણે ત્રિમંત્ર બોલાવવાનું કે આરતી કરવાનું કે એવું થોડું ઘણું કરીએ કે રોજ ના કરીએ તો બી વીકેન્ડ ના કરી દઈએ, તો એ બધું છોકરાઓ ગમે તે બહાના કાઢે તો બી આપણે લાવીને સેન્ટરમાં નહીં, બસ તો એ પકડેલી નહીં છોડવાની ને.
એ છોકરાઓને આપણે સમજાવવું પડે, એનાથી ફાયદો શું છે કેવું પડે, અને આપણને કરતા જ જોઈએ એટલો ભાગ રહેશે. પછી એ લોકોને જયારે ગરજ જાગશે ત્યારે જ કરશે એ લોકો. એ લોકોને બેનિફિટ દેખાવું જોઈએ ને, બેનિફિટ દેખાતો નથી ને, તો ત્યાં આગળ પણ આગ્રહ નહીં આગળ તો છોડી દેવો પડશે, કારણ કે તમને તમારા માટે અણગમો ઉભો થશે. જોઈને ભાગશે. હા, ભાગે જ છે. You see, તમને એની જરૂર છે, એમને જરૂર નથી. એ લોકો અધરવાઇઝ બહુ હેપી છે. છોકરાઓ અધરવાઇઝ બી બહુ સુખી છે. તે સુખી માણસ તમે સુખી કેવી રીતે બનાવવાના? આ તો તમે દુખી છો એટલે દાદા દાદા કરો છો. ઘણીવાર એવું જ કે છે કે મમ્મી તમે તો આખો દિવસ દાદા દાદા જ કરો છો એમ, એવું બી એ લોકોને એવું થાય છે. હા, કારણ કે એ લોકોને તમારે જેવું દુઃખ આવ્યું નથી. એક રીતે આવશે તે છે એ દાદા દાદા કરશે. એ લોકોને દુઃખ આવ્યું નથી એટલે દુઃખ નથી. ભૂખ લાગ્યા પછી જ ખાવાનું ખાય ને. મોક્ષ માર્ગ બધા માટે નથી. આપણે ખાલી એક્ઝામ્પલ બનવાનું, પછી આપણે છોડી દેવાનું. છોડી દેવાનું, ભાવના કરવાની કે એ લોકો બી પામે. હા, એટલે દાદાને પ્રાર્થના કરીએ કે એ લોકો બી આ પામે. પછી સમય પાકવા દેવો પડે. સમય પાક્યો નથી. ટાઈમ ઇઝ નોટ રાઈટ. સમય બસ આ જ જાણવું કે આ બાજુ પણ શું કરવાનું. ના પછી એક્ઝામ કશું આવે ત્યારે છોકરાઓના સામેથી એવું થાય કે હવે દાદાનું કરવું પડે એમ, ધૂમ કરીએ થોડીક વાર એવું. હા, બસ વાંધો નહીં, સારું. એ લોકોને પોતાને મેળવી ઈચ્છા થાય તો કરવા દેવાનું. પછી અમે કહીએ કે ભાઈ એવું ના હોય કે તમે પરીક્ષા હોય ત્યારે તમે દાદાને યાદ, રિઝલ્ટ આવવાનું ત્યારે દાદા એમાં જ રહેશે. મોનો ભાગ છે ને, જ્યાં સુધી મોનો ઉભરો ઓછો ના થાય ત્યાં સુધી એમ જ રહેશે. ડિસ્ચાર્જ મોનોભાવ એટલે પછી ઘરમાં બધું સાંભળ્યા કરે, ઘરમાં બધું ભક્તિ કરે. આ તો મળી ગયું છે, મોટી લોટરી કહેવાય. બાકી પોસિબલ નથી. મોક્ષમાં ખાવાનો કઈ નથી. આ બધું પૂરું થાય ત્યારે આત્મ પ્રાપ્ત થાય. આ તો કૃપાથી મળેલું છે. ચાલો. જય સચિદાનંદ. મને છે મારી બેબી નો છે ને બહુ મોહ છે. એ હોસ્પિટલમાં જાય છે, ડોક્ટર છે, એટલે ગઈ હોય ને તો ન આવે ને ત્યાં સુધી સતત એના જ વિચારો આવ્યા કરે કે ક્યાં પહોંચી હશે, શું કરતી હશે, શું નહીં. સતત એનામાં આખું રહે છે માઇન્ડ. એ તો મમતાનો ભાગ ખરો ને, મમતાનો ભાગ ખરો ને, એટલે મમતાના ભાગમાં એ વસ્તુ રહે. અને કેવું છે કે આખી જિંદગી આપણે એમાં જ કાઢી છે ને. છોકરાઓને નાના હતા તે મોટા કર્યા, ખવડાયું, પીવડાયું, ઘરને સાચવ્યું, વરને સાચવ્યું. એટલે બીજી કોઈ પ્રવૃત્તિ અને એમાં સુખ આપણે માન્યું. મારા પરિવારની સેવામાં હું સુખી છું. એટલે એ સુખનું આરોપણ જે છે ને, એ સુખના આરોપણને આધારે હવે એ મોટા થઈ ગયા. એટલે હવે એ લોકોને સાચવવાનો ભાગ પૂરો થઈ ગયો. એટલે હવે આપણી પાસે એક ખાલીપો આવી ગયો. હવે કરવાનું શું? એટલે એ ખાલીપો પછી આ બધા વિચારોથી ભરાય છે. તમારે પોતા માટે પ્રવૃત્તિ ઊભી કરવી પડશે, એનો બીજો કોઈ જવાબ નથી. તમારે તમારા માટે તમારા આત્મપક્ષે કરો. તો બીજી પ્રવૃત્તિ હોય, તમે તમારી રીતે બિઝી થઈ જશો ને તો તમારી સમય જાગૃતિ બધું આ બાજુ વળી જશે. તો પછી એ લોકોના માટે નથી કરવું છે. આમ તો હું પોતે જોબ જ કરું છું, એટલે એમ તો ટીચર છું. એટલે એમ કે એટલો સમય જ્યાં સુધી હું પ્રવૃત્તિમાં ત્યાં સુધી એમ કે ન હોય એના વિચારો હોય. પણ આપણે જોબ પૂરી કરીને ઘરે આવીએ એટલે આપણને થાય કે હવે આપણા બાળકનું શું હોય. ત્યાં તો અમે બીજા બાળકો માટે કરતા જ હોઈએ છીએ સતત. એમ કે એ લોકોના વાલીઓ નથી કરતા એટલું અમે ત્યાં કરી છીએ બાળકો માટે. પછી ઘરે આવી તેમ થાય કે હવે આપણા બાળકનું એમ કે આ બેબી એમ તો હવે મોટી છે એટલે એનું કઈ આપણે ન ચિંતા કરવાની. છતાં સતત એના વિચાર આવે એમ કે એનું શું થતું હશે, શું નહીં. મમતાનો ભાગ રહે એ તો રહેશે. એટલે આપણે દાદાને સોંપી દઈએ ને કે દાદા એનું રક્ષણ કરજો, એમનું રક્ષણ કરજો. અને આપણે આપણા મનને જ વશ કરવાનું છે ને. આપણા જ મનને વશ કરવાનું. વિચાર આપણને હેરાન કરે એટલે આપણે ડાયવર્ઝન કરી દેવાનું. આપણે ત્રિમંત્ર બોલીએ, કીર્તન ભક્તિ બોલીએ, ગમે તે બોલીએ એટલે ઓલા વિચારો બંધ થઈ જાય. દાદાનું કરીએ છીએ આમ 5 આજ્ઞામાં જ રહેવા માટે ઈચ્છા હોય. નહીં, જયારે આવા વિચાર આવે ત્યારે મારી દીકરીનું શું, હજી ઘરે આવી નથી, શું ક્યારે આવશે, એનું શું, ત્યારે ત્રિમંત્ર કરો, કથિન કરો, બોલો. આપણે તો આપણા મનને જ વશ કરવાનું છે. બોલો તો આપણું જ મન મારે છે ને. કોઈ તમને આવે નથી કે દીકરીની ચિંતા કરો.
એટલે આપણે આપણા મનને માણવાનું છે, બીજું કઈ નથી કરવું. જય સચિદાનંદ સાહેબ, આજે આપણે કાશી પહોંચવાના છીએ, વારાણસી. આપતા પુત્ર સાહેબોની કૃપાથી એકવાર આપણે આ મોક્ષદાયિકા નગરીમાં, આનું નામ છે, આપણા જે પ્રાચીન શાસ્ત્રો છે, તો આપણે દ્વારિકામાં એક કીર્તન ભક્તિ થઈ, બહુ બધા મહાત્માઓના પુણ્યથી ને બધી રીતે. પછી આપણે કાલે ઉજ્જૈની બી ક્રોસ કર્યું, ત્યાં બી આપણે અવંતિકા નગરીના બી આપણને દર્શન થયા, અને આજે ત્રીજી મોક્ષદાયિકા નગરીમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, કાશીમાં. જ્યાં એવું બધાના મહાત્માઓને ખબર જ હશે કે લોકો ભાડા ખર્ચીને અને પોતાના જીવનનો છેલ્લો સમય ત્યાં જાય અને ત્યાંથી એમનો દેહ છૂટે, એવી બહુ મોટી નગરી છે આ. ત્યાં એક એક સેકન્ડમાં કેટલા દેહના ત્યાં મતલબ પરમાણુના પેલું કરે છે આ લોકો. એના માટે બહુ મોટી નગરી ગણાય આ કાશી વિશ્વનાથ. તો સર આપણો અક્રમ વાળાના આ નગરીઓમાં જઈને કેવી પ્રાર્થના, એટલે શું આપણે તો એવું આપણે રહ્યું નથી, દાદાની આજ્ઞામાં છીએ એટલે, તો એના માટે શું આપણે પ્રાર્થના કરવી જોઈએ ત્યાંના દેવ દેવીઓને કે ભાઈ અમારો તો કદાચ દેહ અહીંયાથી છૂટે ના છૂટે, એ તો આપણે એવું કઈ ભાવના રહી નથી હવે તો દાદાની કૃપાથી. તો અક્રમ વાળાને એના માટે શું પ્રે કરવું જોઈએ, એના વિશે કઈક થોડુંક આપ જાણકારી આપો તો. એવી ખાસ પ્રેયર હોય નહીં, આપણે એવી કોઈ ખાસ પ્રેયર હોય નહીં, કારણ કે આપણે તો દેહાતી દશા જ પ્રાપ્ત કરી દીધી છે. આપણે અત્યારથી જ મોક્ષ પ્રાપ્ત કરી દીધો છે, એટલે દેહ તો જયારે જ્યાં છૂટે ત્યાં સુધી આપણને પ્રોબ્લેમ છે જ નહીં. આ તો આપણે એક આપણું હશે હિસાબ હોય, ક્ષેત્ર સાથેનો હિસાબ હોય, એટલે આપણે ત્યાં જઈએ છીએ અને ત્યાં વ્યવહારથી જે આપણે જોવું હોય, વ્યવહારથી આપણે જે કરવું હોય, અને નિશ્ચયથી તો આપણે જે શિવ મંદિર છે બધું એ જે આપણે જે પ્રાર્થના બધી કરીએ તે શિવ સ્વરૂપને એ રીતે જ હોય આપણે. અને કરનારો જુદો અને હું જુદો, એ ભાગ રહે આપણે. બરાબર, બીજું કઈ વિશેષ હોય નહીં. બહુ થતી હોય તો બધા જીવોનું કલ્યાણ થાય એવી ભાવના કરાય. ત્યાં બધા આવેલા જીવોનું યથાર્થ કલ્યાણ થાય. લોકો બધા મોક્ષ માટે આવે છે વ્યવહારની સમજણથી કે અહીંયાથી દેહ છૂટે તો મોક્ષ પ્રાપ્ત થશે. હા, એવું સમજણ છે એટલે બધાને આધ્યાત્મિક વલણ તો છે, આધ્યાત્મિક વૃત્તિ તો છે બધાને. હા, એટલે આપણે એવી પ્રાર્થના કરે કે અહીંયા બધા જીવો યથાર્થ મોક્ષ ને સમજે, યથાર્થ મોક્ષ ને પામે. એ પ્રાર્થના કરાય. આપણે એ કરાય અને આપણે આપણી રીતે આપણું કરવા. શું બને છે જોયા કરો. દાદાની આજ્ઞામાં એ જ આપતો ખાસ મતલબ વધારે પૂરતું તો હોય, શું બને છે જોયા કરો. હા, બસ. એટલે ફાઇલ નંબર 1 શું કરે છે જોયા કરવાનું. એ મંદિરમાં દર્શન કરે છે, નથી કરતી, ફરવાનો ભાવ કેવો, ફરે છે, નથી ફરતી, એ બધું એ આપણા માટે આપણી કમાણી તો શુદ્ધ ઉપયોગની જ છે, બીજી કોઈ કમાણી નથી. વ્યવસ્થિત શક્તિ અહીંયા સુધી લાવી છે તો વ્યવસ્થિત શક્તિ આગળનો બી હિસાબ પૂરો કરાવશે ને. તમારે ક્યાં દર્શન કરવું, કેટલા દર્શન કરવા, કયા મંદિરમાં જવું, ક્યાં જવું, ક્યાં નહીં જવું, એ તમને કુદરતી ઈચ્છા ઉભી થશે અને ઈચ્છા પ્રમાણે એવા સંજોગ મળશે જે તમને બતાવશે અહીંયા ફરવા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ. એ ડિસ્ચાર્જ નો ભાગ છે આખો. એ ડિસ્ચાર્જમાં શું આજે ઉદયમાં આવે છે એને જોવું એ આપણો પુરુષાર્થ છે, અને બુદ્ધિ આપણને હેરાન ના કરે એ આપણો બીજો પુરુષાર્થ છે. કોઈ કે અમે તો ત્યાં દર્શન કરે, હાલો મને તો ખબર જ નહીં, હું રહી ગયો. બુદ્ધિ નો ભાગ છે. એટલે બુદ્ધિના ભાગને જોવું કે તારા વ્યવસ્થિતમાં આટલું હતું. સાચી વાત છે. જોવું એટલે ઉદય ફાઇલ નંબર 1 ના શું આવે છે. એટલે આજ સાહેબ પૂછવાનું કારણ જ એ કે શું છે કે આ રિલેટિવલી માં આનું એટલું બધું મહત્વ છે આમ રિલેટિવમાં કે ભાઈ અહીંયા આવીને લોકો પોતાનું દેહનું પેલું થાય તો એ બધું બહુ સારું ગણે છે એમ. કેટલા ખબર નહીં કેટલા વર્ષોથી આપણે સામાન્ય ભાવે શું કરે છે જોયા કરો. હા, બરાબર છે. અને તમને અંદરથી ઈચ્છા થશે કે ઘણાને ટ્રેનમાં ચાલુ થઈ કે હું આ કરીશ ને તે કરીશ, મેં આ નક્કી કર્યું છે, કઈ સાંભળીને આવ્યા હોય ને એ કરવાનું હોય. આ બધાના ડિસ્ચાર્જ જુદા જુદા રહેવાના, અને ડિસ્ચાર્જમાં કેટલું અમલ થાય છે, કેટલું પરિપક્વ થાય છે એ જોવું. ઉજ્જૈનમાં તો મને કીધું હતું કે ત્યાં ઉજ્જૈન દેરાસર એક સારું છે, બાજુમાં આ મંદિર છે, જવા જેવું છે, પણ આપણને તો અહીંયાથી સૂચના હતી કે જઈને પાછા આવી જવાનું છે. એટલે પછી એ વાત ત્યારે યાદ આવી જ નહીં મને. ટાઈમ તો બહુ હતો, પણ એ યાદ આવ્યું જ નહીં, એટલે કઈ ના થયું.
અને અહીંયા આવ્યા પછી કીધું અમે તો રિક્ષા કરીને અહીંયા ફર્યા ત્યાં ફર્યા અને પાછળ નામ થી ગગડાવી ગયા. મેં કીધું આટલું બધું જોવાનું છે. બરાબર. મેં કીધું અને મને તો ખબર હતી કે આ બધું જોવાનું છે જ, પણ ત્યારે યાદ જ ના આવ્યું. એટલે પછી સમજવાનું કે આપણે વ્યવસ્થિતમાં નહીં હોય. બરાબર. અને વ્યવસ્થિત નો બીજો નિયમ કેવો છે કે આપણે વ્યવસ્થિતમાં એ જગ્યાએ જોવાનું હશે ને તો કાલે ઉચિત સંજોગ આવશે જ. ભવિષ્યમાં પાછો સંજોગ આવશે અને ત્યાં મારી ઠોકીને લઈ જશે. ફરવાની બાબતમાં તો કેવું છે, આમ તો બધી જ બાબતમાં, ખાવાની બાબતમાં, ફરવાની બાબતમાં, બધી બાબતમાં આપણે લઈને જ આવેલા છીએ. એટલે એનો ટાઈમ પાકે ને, એનો ટાઈમ પાકે ત્યારે એ સંજોગ ભેગો થઈ જ જાય. હું જ્યાં ફરવાનું લઈને આવ્યો હોઈશ ને તો કુદરત મને એવિડન્સ એ સંજોગ ભેગા કરશે જ. પછી ઇન્ડિયામાં હોય, ફોરેનમાં હોય, ગમે ત્યાં હોય. એટલે મેં તો બહુ અનુભવ કર્યા છે. હું અનુભવથી કહું છું. એનો ટાઈમ પાકશે ને એટલે કુદરત ત્યાં લઈ જ જશે. એટલે એનો બહુ ખેદ રાખવા જોઈએ. સજાસજ જેટલું થાય. કારણ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કે છે. કોઈ બી વસ્તુ રૂપકમાં આવવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4 વસ્તુ ભેગી થાય. એટલે તમને ભાવ થાય એટલે ઈચ્છા થાય કે મારે આ કરવું છે. પછી દ્રવ્ય ભેગું થાય, માણસ ભેગું થાય, એ બધું ભેગું થાય. પછી ક્ષેત્ર ભેગું થાય, એનો ટાઈમ પાકે. એટલે તમારે જેને અમુક લોકો ફરવાનું લઈને આવ્યા હશે ઉજ્જૈનમાંથી તો એને ફટફટ બધું મળી ગયું. તમે જેટલું લઈને આવ્યા હશે એટલું તમને મળશે. એટલે દાદા કહે છે ને શું બને છે એ જુઓ. ફાઇલ નંબર 1 માં શું ઉભું થાય છે, કયો વિચાર ઉભું થાય છે, શું ઉભું થાય છે, પછી એવા સંજોગ મળે છે, નથી મળતા. આપણું કમાણી મહાત્મા તરીકે શું બને છે ફાઇલ નંબર 1 ને એ જુઓ, અને બહારના સંજોગો શું ભેગા થાય છે તેને જુઓ. અને એ સંજોગમાં ફાઇલ નંબર 1 શું ઠાકઠૂક કરે છે, દોડાદોડી કરે છે, કે સજાસજ બધી વસ્તુ મળે છે એને અથડાવો તો પ્રતિક્રમણ કરવું. વિતરાગ ભાવે જે થાય એ થવા દેવો. ઇમ્પોર્ટન્ટ વિતરાગતાની છે આપણા માટે, ઇમ્પોર્ટન્ટ શુદ્ધ ઉપયોગની છે, ઇમ્પોર્ટન્ટ જોવું જાણવાની છે. એ જ આપણા માટે યથાર્થ યાત્રા છે. યથાર્થ યાત્રા છે. અને આ એક જ વર્ષમાં સાહેબ આપણને આ ત્રીજો સંયોગ પ્રાપ્ત થાય છે. એટલે મને એવું લાગે છે કે આપણે બધા મોક્ષ તરફ આપણી આ ટ્રેન પહોંચવાની ખરી બધા મહાત્માઓની કુદરતી જ સંયોગ ગોઠવાના છે ને બધા. જેને નથી ગોઠવાના તો એ નહીં જાય. નહીં જશે ને, પણ એના કરતા બિફોર આપણો નંબર લાગશે મને એવું લાગે. બિફોર આફ્ટર તો છે ને, હવે જેના કર્મ વેલા ખપશે એનો ભાઈ બિફોર. હા, એ તો 100% છે. અને કુદરતી જ ગોઠવાનું છે આ બધું એમ. એટલે નીકળ્યા હતા ત્યારે આ બધું યાદ નતું આવતું. આ રસ્તો આવ્યો ને એટલે બધું ધીમે ધીમે પરમાણુથી જ યાદ આવે છે બધું. સારું કહેવાય. તમને વિચાર આવ્યો સારું કહેવાય, ખોટું નથી. પણ મને તો વિચાર નહીં આવો કે આટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, 3 વસ્તુ ભેગી થઈ. કારણ કે મારા માટે મહત્વ છે જ ને. પણ તમે જાણતા હો, સાંભળેલું હોય એટલે આપણે સત્સંગ ચાલે છે ત્યારે જ હું ધ્યાન તો અંદરથી જ એમ આવ્યું એમ કે આ કુદરતી રીતે જ આપણને આ બધું ચાલુ થઈ ગયું છે એમ. સારું છે તમને થયું છે. તમે બધે 3 સેન્ટર કર્યા બી નહીં હોય આ ટ્રેનમાં. કર્યા હશે ને કર્યા નહીં, બધું હશે, બે મિક્સ છે. હા, એ તો મિક્સ છે. એટલે ઇટ્સ ઓલ રાઈટ. એ જ કેવું આ જ જોવાનું છે, આ જ જોવાનું છે કે તમને આવા વિચાર આવે કે આપણે 3 ત્રીજા ક્ષેત્રે જઈ રહ્યા છે. 3rd ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર જેને કહેવાય મોક્ષ માર્ગમાં, વ્યવહારની દુનિયા. તમને આવો વિચાર આવ્યો એટલે તમારા માટે એ બરાબર છે. કોકને વિચાર ના પણ આવે એના માટે એ બરાબર છે. હા, બરાબર. કોઈ વસ્તુ સાચી કે ખોટી હોતી નથી. દરેકને એક વ્યૂ પોઈન્ટ એની જગ્યાએ કરેક્ટ છે. સારું છે. તમારો ભાવના સારી છે કે વ્યવહારમાં જે વસ્તુનું મહત્વ છે એ વસ્તુ 3 વાર કુદરતી રીતે આપણને સહયોગ ભેગા થયા એમ એટલે તમને ઉલ્લાસ પરિણામ આવે. સારી વસ્તુ છે. રાઈટ. દરેકને જુદું જુદું આવે. ધેટ શોઝ એક વસ્તુ બતાવે છે. શું બતાવે છે કે આપણે આવું બધું ચાર્જ કરેલું હોવું જોઈએ કે અત્યારે ડિસ્ચાર્જમાં આવ્યું છે. આપણે ટ્રેનમાં જાત્રામાં આવવાના કે બધા કઈ જાત્રાના મહત્વથી આવતા ના હોય. કોઈ ચાલ ને ભાઈ, ચાલ ને ભાઈ, હા ચાલ આવો છું, જો શું થાય છે.
એટલે દરેકને અલગ અલગ રહેવાનું. એટલે આપણે જાણવું કે આપણે આવા વિચાર કરેલા છે, અત્યારે આવે છે, સારા છે, ખોટા નથી, કે ભૂલ નથી, ઉતારી નથી, સારી વસ્તુ છે. એટલે આને જાણો કે તમને આવ્યું, મને ના આવ્યું, બીજા કોકને આવ્યું, અને કોકને ના આવતા હોય તો તમારે સાંભળીને ઊભું થાય પાછું. ક્ષેત્રનું મહત્વ એને સમજાય ને સાહેબ. એમ આ ક્ષેત્રનું મતલબ આવા બધા મહત્વ તો છે જ, અને બહુ પુરાણો ના છે, એટલે કંઈક તો હા, વ્યવહાર રિલેટિવ માં તો છે જ બધું. હા, વ્યવહારમાં છે ને, હા, વ્યવહારમાં તો છે જ. વ્યવહારમાં તો હવે આપણે સમય શિખર જાય છે એનું બી ક્ષેત્રનું મહત્વ છે. હા, બહુ મહત્વ છે. હા. કારણ કે જ્યાંથી તીર્થંકર મોક્ષે ગયા, ત્યાં જે ભૂમિમાં તીર્થંકરનો જન્મ થયો, ચવન થયું, કેવળ જ્ઞાન થયું, દીક્ષા થઈ, એ બધા ક્ષેત્રનું મહત્વ તો ખરું, બહુ મોટું. કારણ કે તીર્થંકર એટલે બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષ. હા, શ્રેષ્ઠ પુરુષ. આખા બ્રહ્માંડમાં શ્રેષ્ઠ પુરુષ કોણ? તો કે તીર્થંકર. કારણ કે એમના બધા જ કસાયો ખલાસ થઈ ગયા અને જગત કલ્યાણના નિમિત્ત છે. કેવળ જ્ઞાનીઓનો બી ખલાસ થઈ ગયા હોય, પણ આ જગત કલ્યાણ નિમિત્ત છે. અને કેટલાય લાખો લોકોનું કેવળ જ્ઞાન ખુલ્લું થયું હોય કે મોક્ષે ગયા હોય. એટલે એ શ્રેષ્ઠ પુરુષ જ્યાં વિચરેલા હોય એ ભૂમિ બી શ્રેષ્ઠ. નામ બી એવી રીતે પડે કે જ્યાં જ્યાં એમના પગલા પડે એ તીર્થ સ્થાન થઈ જાય. ચોક્કસ. એટલે એને તીર્થંકર કે છે. તીર્થંકર જ્યાં જ્યાં પગલા પડે તીર્થ થઈ જાય એટલે તીર્થંકર કહેવાય છે. એટલે એ તીર્થ સ્થાનો જ્યાં જ્યાં વિચરેલા તીર્થ સ્થાનો છે, એટલે તીર્થ સ્થાનોને આપણે દર્શન કરવા એટલે એનું બહુ મહત્વ છે. બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષ જ્યાં વિચરેલા ત્યાં જઈ રહ્યા છે, જ્યાં એમને કેવળ જ્ઞાન થયું, જ્યાં એ મોક્ષે ગયા, જ્યાં દીક્ષા લીધી, એ બધી જગ્યાએ આપણે કેલમપુર જાય છે તો પણ આનંદ આવે છે. ત્યાં તો જ્ઞાની પુરુષના એટલે એવી રીતે આ તીર્થંકર તો કાળ વધી ગયો છે. દાદા ભગવાનની મહત્વ તો છે. પુણ્યતિથિના દિવસે સરસ વાત થઈ હતી ને સાહેબ, એક મહાત્માએ વડીલ મહાત્માએ કીધું હતું કે આ તો મોક્ષ દાયિકા થવાની છે એક દિવસની. એમ કારણ કે એ તો છે જ, એ તો થવાની જ છે. 100% છે. અને કાલે જ આપતા સાહેબ તેના સત્સંગમાં થોડુંક આ જાણકારી મળી હતી સાહેબ, સમજ શિખર વિશે. કે એ જે ભૂમિ છે ત્યાં તમે જીવા, દાખલા તરીકે આ વસ્તુ હું તમને એક બીજા પાછળના એક્ઝામ્પલ થી બી કહું કે રામાયણમાં રામચંદ્રજી ભગવાન જયારે સબરી પાસે પહોંચે છે તો સબરી એમના ગુરુ હોય છે ત્યાં લઈ જાય છે. તો મતલબ એમને જ્યાં સમાધિ મતલબ એનો દેહ ત્યાગ કર્યો હોય ત્યાં, અને એ એના ઉપર એ લોકોએ પેલું એક રેકોર્ડિંગ કરીને એવું બતાવ્યું હતું કે આ જે જગ્યા છે ત્યાં જે બી કોઈ હિંસક પ્રાણી બી આવે, કોઈ હિંસક પુરુષ બી આવે, સ્ત્રી આવે, જે આવે, પણ આ જેવી આના ઓરામાં આવે ને એટલે એના હિંસક ભાવો જતા રહે છે. એવું જ કાલે મહેન્દ્રાનંદજીએ સરસ વાત કરી હતી કે સમજ શિખર એવું છે કે અમે 5-6 આપતપુત્ર ગયેલા, અને અમારા એક આપતપુત્ર સાહેબ બપોરના 3-4 વાગે કોઈક સમય થયો હશે અને એ જંગલમાં ભૂલા પડી ગયા, અને અમે લોકોએ એટલી બધી બૂમો પાડી શોધવાનો પ્રયત્ન કર્યો પણ અમારો કોન્ટેક્ટ થયો નહીં. પછી અમે નીચે ઉતરી ગયા કારણ કે રાત પડવાની હતી. તો નીચે ઉતરી ગયા અને પછી અમે ત્યાં જાણ કરી કે ભાઈ આવું થયું છે. તો એ લોકોએ અમને એટલો વિશ્વાસ આપ્યો કે તમારા એ ભાઈને કશું થશે નહીં, તમે ચિંતા નહીં કરો. આ જગ્યાનો પ્રભાવ જ એવો છે કે અહીંયા તમને કોઈ જાનવર કે કોઈ વસ્તુ તમારા શરીરને નુકસાન કરશે નહીં અને તમને ચોક્કસ એ મળી જશે. પછી થોડીક વારમાં જે સાહેબ હાથે એમનો ભેટો થઈ ગયેલો એ કશે નીકળી ગયેલા, તો પછી કોઈ રોડ પરથી કોઈ ટ્રક વાળો એમનો બેસાડી લાવ્યો અને પછી બધા ભેગા થયા. એટલે આ અહિંસક ભાવ એક ક્ષેત્રના એ બહુ જબરદસ્ત વાત કરવા એના આપણો બધા બધાની કૃપાથી સાહેબ અમને બી એ જગ્યા પર જવાનો આ દેહે મતલબ સંયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે એના વિશે થોડુંક જાણીએ તો જે ન જાણતા હોય એમને બી આ તો શું છે, બધાના સાહેબોનો આવો સત્સંગ મોડેથી નીકળ્યો હોય ત્યારે બધા હાજર ન હોય, પણ આ વાત બધાને કાનમાં આવે ને તો એક તો પહેલો થોડોક એમનો ડર બી થોડો દૂર થઈ જાય કે ભાઈ કઈ ચિંતા કરવા જેવું છે નહીં, આપણને બધું સરસ જ થવાનું છે ત્યાં. એટલે ક્ષેત્ર તો ખરું, અને ક્ષેત્ર સાથે એના રક્ષક દેવ દેવીઓ. હા, દેવ દેવીઓ બરાબર. એટલે એ દેવ દેવીઓનું બહુ રક્ષણ હોય. એટલે કોઈ ભૂલો બી પડી હોય તો પાછો આવી જાય. ભૂમિયાજી દેવ છે ત્યાંના એ ભૂમિયાજી દેવના દર્શન તો બધા ખાસ. હા, એ તો બધાને આમ તો ખબર છે. બધા ના ખબર હોય તો સમજ શિખર ની પહાડી યાત્રા શરૂ કરતા પહેલા નીચે ભૂમિયાજી દેવ છે, એમની ખાસ આપણે દર્શન કરીએ. હા, ત્યાંની વિધિ કરીને પછી આપણે નીકળવાનું રહેશે. હા, એટલે બરાબર છે. એ કાલે સરસ સંયોગ પ્રાપ્ત થયેલો. અમે બી જાણતા નતા પણ આ જાણવા મળ્યું ને એટલે બહુ સરસ લાગ્યું એમ. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. મારે એ પૂછવું હતું કે આપણે જાત્રા તો બીજી બધી બી બહુ કરતા હોઈએ છીએ, ચારધામની જાત્રા ને બધે, તો એ જાત્રા અને આપણે જ્ઞાની સંઘ બધા મહાત્માઓ સાથેની જાત્રામાં શું ફેર હોઈ શકે? એટલે હું એક મારું જ એક્ઝામ્પલ આપું કે આપણે હમણાં ઉજ્જૈન જઈને આવ્યા, તો હવે ત્યાં મંદિરમાં બધી બહુ ધક્કા મુક્કી ને બધું થતું હતું, તો ધક્કામુક્કી થતી હતી તો ફોર ધ હોલ ટાઈમ મારા મગજમાં દર્શન કરતા તો બધું એવું જ ચાલતું હતું કે આ કોઈ સમજતું જ નથી, બધા ધક્કામુક્કી કરે છે 5 મિનિટ પહેલા 5 મિનિટ પછી, તો એ બધા જ મારા બધા કશાયો ચાલતા હતા વિચાર મગજમાં ત્યાં સુધી પહોંચી ત્યાં સુધી. તો ત્યારે પછી પાછા આવીને થયું કે આ બધું તો હું બીજી બધી જગ્યાએ જાત્રા કરવા જઈએ ત્યારે પણ થતું હોય છે, તો અત્યારે બી થાય છે, તો આપણે આમાં કેવી રીતના આમ કરી શકીએ કે આવું બધું થશે બી ખરું આગળ, તો આમાં આપણે કેવી રીતના આપણે કશાયોથી આમ કરી શકીએ કે આપણે શીખ લઈ શકીએ એમ, કેમ કે આ જ્ઞાની સંઘ જાત્રા છે, તો આપણે એનો કેવી રીતના લાભ લઈ શકીએ? પહેલા તો મને આશ્ચર્ય થયું કે ધક્કામુક્કી ત્યાં તો વેલ ઓર્ગેનાઇઝ હતું, પણ ખબર નહીં તમને લાવ્યું બાકી અમે લોકો તો 10 મિનિટમાં ફટ નીકળી બી ગયા હતા. અમે સૌથી પહેલા ગયા હતા, જો આપણે જે પહેલા બીજી ત્રીજી બસમાં જતા હતા રફલી, તો હાફ એન અવર જેટલું લાઈનમાં ને બધું થાય છે. કાર્ડ જોઈને તો એ લોકો પહેલા લાઈનમાં ઉલટાનું કાર્ડ જોઈને તો અમે બાયપાસ કરાવી દીધું, બાયપાસ કરાવી દીધી અમે. અમારાથી આગળ બીજા બધા જતા રહેતા ત્યારે બી મને થતું આ જો ને કેવા નસીબદાર છે, મને એ બોધ લેવાનો છે. જાત્રામાં બેવ થાય, અનુકૂળ સંયોગ બી મળે અને પ્રતિકૂળ સંયોગ બી મળશે, અને એ આપણા હિસાબને આધીન આપણને ભેગું થશે. The previous 6 months, previous 1 year, previous 2 years, જે બી કહો છે previous years જેને કહેવાય યાત્રા પહેલાના, એમાં કઈ ભૂલો થઈ હોય તો આવા ભોગવટા આવે. અહીંયા ના હોય તો બીજે આવે, પણ અહીંયા આવ્યો એટલે એ આપણું જ છે હિસાબ, ભોગવે તેની ભૂલ ગઈ. બધાને મળી જાય તો આપણને નથી મળતું, that means something is there ના. એટલે કઈ નહીં, આપણે વિતરાગતા રાખવાની, બી હેપી કે મારો એક હિસાબ ચૂકતે થાય છે કર્મનું, એક પાપ કર્મનું દેવું ચૂકતે થાય છે. ભૂલ કરીએ તો ભોગવટો આવે ને. તમે ટ્રાફિક સિગ્નલ બી વાયોલેટ કરો તો ભોગવટો આવે કે પણ ફાઇન આવે કે નહીં? એમાં કુદરતનું ટ્રાફિક સિગ્નલ આપણે વાયોલેટ કર્યું છે, કઈક ભૂલ થઈ છે એટલે કુદરતની ફાઇન છે, તો ફાઇન ચૂકતે કરી દેવાની, સિમ્પલ એઝ ધેટ. થોડા ધક્કા ખાવાના, થોડા લાઈનમાં વધારે ઉભા રહેવાનું, એટલે શરીરને દુઃખ પડશે, મનને દુઃખ પડશે, એટલે મન અને શરીરને ફાઇન છે આ એક પ્રકારની, એ ફાઇન પે કરીને આગળ વધી જવાનું, સિમ્પલ. હા, જેને ભૂલ કરી છે એ ભોગવી રહ્યું છે, એ ફાઇન ચૂકવી રહ્યું છે, એ ચૂકવટો જોઈને છોડી આવ્યો. અને પછી નક્કી કરવાનું હવે ભૂલો નથી કરવી. તો એ કેવી ભૂલો ના લીધે ગમે તે હોય, હવે આપણે 9 કલમો જોઈ લેવાની સામાન્ય રીતે. 9 કલમો સંબંધી કદાચ થયું. 9 કલમો ઇઝ અ બ્રોડ વ્યવહારનું આપણું ફ્રેમવર્ક છે, જેમાં દોષો થવાની સંભાવના પણ ક્લિક થઈ જાય. મનમાં જાય દુઃખ આપ્યું હોય, કુદરતના કાયદા ભંગ કર્યો હોય, ના કરવાનું થયું હોય, 9 કલમોમાં છે એ રીતે. જાત્રા વિશે પ્રસંગ તુકારામ કે એવા કોઈ સંતના આવો જાત્રા વિશેનો એક પ્રસંગ તુકારામ કે એવા કોઈ સંતના જીવનમાં? તુકારામ તો એક જ્ઞાની પહોંચેલા વ્યક્તિ હતા, એટલે એમને ગામ તરફથી બધા જાત્રાએ જાય એ લોકો કે આપણે બધા પામીશું બહુ મોટા. તુકારામ તો જ્ઞાની હતા, એમને એક કાકડી હોય, કડવી હોય, તો બધા જાઓ તો કે કાકડી બી સ્વાદિષ્ટ દહીં તો આવશે ને, તો એમને કાકડી આપી. દહીં જાઓ કે જો તમે બધા પામશો તો કાકડી બી પામશે. એટલે પાછા આવ્યા તો કે હવે ચેક કરો તમને કાકડી કેમ છે, કાકડીમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. તો કે તમે જાત્રાએ જાઓ છો, એટલે મતલબ એમને કહેવાનો મતલબ એમના જ્ઞાનીમાં એવો હતો કે તમે કયા ભાવથી જાઓ છો, કયા ભાવથી તમે જાત્રા, ખાલી શરીરથી જાઓ છો કે કયો ભાવ લઈને જાઓ છો. એ ભાવ લઈને જશો તો તમે અહીંયા જાત્રા કરશો કે ગમે ત્યાં જશો, એનું ફળ તમને રિઝલ્ટ મળવાનું જ છે.
એટલે કે જાત્રામાં આપણા બધા ઘણા લોકોની અણસમજ બધી આવી હોય છે. એટલે આ એક કહેવાય ને કે શરીરથી બધા જઈએ કે શરીર બધું પવિત્ર થઈ જશે, શરીર તો પવિત્ર થઈ જશે. એવો એક બીજા પ્રસંગ સાંઈબાબાના બી કેસમાં એ બધા ઘણા જ્ઞાનીઓના છે, એમ કે પણ મીરાના કેસમાં બી હતો. મીરાના ગુરુ બહુ જ ગરીબ. મીરાને શરમ આવે કે હું રાજકુમારીને કે બધા મને એમ કે તમે આટલા ગરીબ છો કે તમને હું સોના મોર આપું, તમારું સરસ બનાવો હાથે. તો ગુરુજી પાસે જઈને આજ્ઞા કરે છે, ગુરુજી મારી સોના મોરનો સ્વીકાર કરો અને તમારું થોડું મંદિર કે હાથે બધું સરસ બનાવો. ત્યાં સામે જ હાજર કરતું. મારે કે હું એના માટે થોડું આ બધું છે કે પછી મીરાને પોતાને થઈ ગયું કે ના ભાઈ આ વાત તું સાચી છે, ભૌતિક બધું નથી. એટલે આપણે બધા મોટા ભાગે આપણે બધા શું જોઈએ, આ વાત થઈ ને બેનની વાત તમે અંદર ના ગયા હોય. આ તો મારો પર્સનલ અનુભવ છે. તમે બહાર ઉભા છો તો બી તમને એકદમ તમારો ત્યાં પહોંચી જશે, સંવાદ પહોંચી જશે. એમ એવું જરૂર નથી કે તમે ત્યાં શિવલિંગ એક્ઝેક્ટ તમે જઈને ઉભા રહો. એટલે ઇન્ટેન્શન આપણી શું ભાવના છે, ભાવના છે. તમે શેના માટે આવો છો જાત્રામાં? તમે કોઈ ભાવના સાથે ગયા, અને મેન તો આપણે આત્મામાં રહીને સ્થિર રહીને કરીએ ને એટલે સહજ ભાવે જેટલું થાય ને એટલું સારું જ થાય. ધક્કા ધુક્કીની જરૂર જ નથી. ધક્કો હોય તો આપણે તો સ્થિર રહી જ શકીએ છીએ. આપણે તો સ્થિર રહી શકીએ છીએ. કોઈ ઉતાવળ રેકોર્ડ કરવાની જરૂર નથી. તમને કેનેડામાં કોઈ ધક્કા ના મારે ને એટલે અહીંયા ધક્કા ખાવા આવવું પડે. શું જણાવો? સમેત શિખર ઓલી ટુકડીમાં આપેલું છે. આમ તો 20 તીર્થંકરની ભૂમિ છે. સમેત શિખર થી 20 તીર્થંકરો મોક્ષે ગયા અને મહાવીર સ્વામી 21માં તીર્થંકર પણ પાવાપુરી ત્યાંથી નજીક થયેલું ત્યાંથી ગયા. એટલે એ તીર્થંકરોની આખી ભૂમિ છે જ્યાં મોક્ષે ગયા. અને ઘણા બધા તીર્થંકરો ત્યાં જન્મ, પછી ત્યાં વિચરવાનું, પછી કેવળ જ્ઞાન, એ બધી ભૂમિ છે. આપણને ખબર પડશે અહીંયા આ થયું તો અહીંયા આ થયું આવશે. જેમ જેમ આપણે જોશું ને સ્થળ ઉપર રુજુવાટિકા છે, લછવાટ છે, બે ત્રણ નામો છે, એટલે ત્યાં આપણને એનું વિશેષ મહત્વ ખબર પડી જશે કે અહીંયા જન્મ થયો તો અહીંયા કેવળ જ્ઞાન થયું તો અહીંયા આ થયું. એટલે આપણે જે મુસ્લિમ માટે મક્કા જાય છે ને, વૈષ્ણવ હોય તો દ્વારકા કે એવી રીતના જૈનો માટે આ પવિત્ર. કારણ કે ત્યાંના એમના તીર્થંકર, આમ તો તીર્થંકર તો બધા જ છે, એમના તો લોક દ્રષ્ટિ મોક્ષે ગયા એટલે પવિત્ર છે. પવિત્ર ભૂમિ એ તો ખબર જ હતી કે આ પવિત્ર ભૂમિ છે, પણ મને અંદરથી એવો ભાવ ઘણા વખત થતું હતું કે સમિત શિખર જવું છે. કયા કારણે ખબર નહોતી એટલા એ હિસાબ અપમાન ને આપણે દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણે કેટલાય અવતારોથી સાથે ને સાથે જ છીએ. આ પરમાત્માનું ટોળું, મોક્ષગામીનું ટોળું તીર્થંકરની સભામાં બેસીને આવેલું છે. પણ ચટણી જેવા સંસારના સુખ માટે આપણે રખડી ગયા, એ તો મોક્ષ પહેલા જ થઈ ગયો હોત. એટલે આપણે હું નોસ આપણે આ તીર્થંકરો સાથે ત્યાં વિચરેલા હશું, એટલે આપણને અંદરથી થયા કરી જઈએ છીએ. એ જ કે ક્યારેક કઈ વસ્તુ ખબર નથી કે શું છે શું નહીં, એનું મહત્વ શું છે, કે એ માટેનું મને આકર્ષણ કે કઈક ભાવ કેવી રીતે થયો એવું કશું ખબર નથી, છતાં બી અંદરથી એવું જ થયું કે થોડું જવું છે. એક ક્ષેત્રનો હિસાબ ખેંચે છે, એ બહુ સારી રીતે પૂરો કરવાનો. હા, એટલા માટે જ પૂછું છું કે એ ભાવ મને બહુ વખત થતો હતો. તો હવે જે તમને થતો હતો એ ત્યાં વધારે થશે. તમે જે સ્પોટ ઉપર જશો ત્યાં અંદરથી જ આવશે બધું, અને એ અંદરથી જે આવે એ જ કરવાનું પછી. હા, એ તો એવું થયા જ છે. હું વ્યક્ત નહીં કરી શકું, ખાલી મને ફિલિંગ્સ આવે. હા, તો સારું ને, એ પૂરું થઈ રહ્યું છે. ફિલિંગ્સ આર બીંગ એક્ઝિક્યુટેડ, ફિલિંગ્સ આર બીંગ એક્ઝિક્યુટેડ, વર્તનમાં આવી રહ્યું છે અને તમે ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. ક્ષેત્ર સાથેનું અંદરની ભાવના પૂરી થઈ રહી છે. પછી બીજું કે મને ક્યારેક, મને ઘણી વાર જ, ક્યારેક નહીં પણ ઘણી વાર ઘણી વ્યક્તિઓ સાથે મળવાનું થાય, પણ કોઈક દરેક વ્યક્તિ માટે જ હોય એવું કે કોઈક એક વ્યક્તિ સાથે કે કોઈક એક પર્સન સાથે આપણે એવું હોય કે એમની વાણી કે એમને સાંભળવું કે બોલવું કે ગમે કે એવું બધું થાય ને અંદરથી એવું થાય કે એ જે કે ને એ મને માટે બરાબર છે. એવું મને ઘણી વાર થયું છે
એ આપણા માટે બરાબર હોય. હા હા. મેં એવી રીતે આપતા પુત્ર તો ઘણા કહેતા જ હોય કે તમે કંઈક પૂછો પણ મને એવું કઈ ખબર નથી પડતી કે મને શું પૂછવું છે. એટલે મને ઘણી વાર એવું થાય કે તમે જો કહો ને એ મારા માટે બરાબર હોય એવું મેં તમને કહ્યું હતું આગળ બી. અને મને તો એવું થાય કે એવું સાંભળવું હોય કે મને જે અંદરથી જે ક્વેશ્ચન કે મને સમજવું હોય તો એ મને સમાધાન મળી રહે અંદરથી આપણી આપણે મહાત્મા છીએ ને એટલે આપણે દાદાને પ્રાર્થના જતી જ હોય કે આ રીતે થોડું આગળ વધવું છે, થોડી જાગૃતિ ઉતારવી છે, કે અહીંયા થોડા આપણે અટકેલા છીએ તો આમાંથી સમાધાન જોઈએ છે. એ અંદર આપણું વાઇબ્રેશન ચાલતા જ હોય. એ દાદા સાથે તાર જોડાયેલો હોય એટલે પછી કુદરત શું કરે, એ પ્રશ્નનો સોલ્યુશન માટે નિમિત્ત મોકલે. એટલે નિમિત્ત આવે છે ત્યારે તમને એની વાત એક્સેપ્ટ થઈ જાય છે કે વાહ મારા બરાબર છે. એટલે એ આપણું વન વે ડાયલોગ છે, આપણું અહિંસા વિતરાગ પ્રાર્થના જાય છે, એ કુદરત પછી આન્સર નિમિત્ત દ્વારા આપે છે. જવાબ બે રીતે આવે, કાં તો કોઈ વ્યક્તિ નિમિત્ત બનીને આપણને આપે, કાં તો આપણને અંદરથી પ્રેરણા થાય. અને નહીતર વ્યક્તિની જગ્યા પર ઘણી વાર દાદાની વાણી સાંભળીએ, કાં તો કવિરાજનું પદ સાંભળીએ, એમાંથી આવી જાય. કાં તો વાણી વાંચતી વખતે આવી જાય. એટલે વાંચતી વખતે આવે પદ કે વાણી સાંભળતી વખતે આવે, કાં તો આપણને અંદરથી જ પ્રેરણા થાય, કાં તો બહારથી કોઈ વ્યક્તિ છે. અને હવે તો બધું વોટ્સઅપ ને યુટ્યુબ છે એટલે કોઈ વોટ્સઅપના સૂત્રમાંથી બી આપણને જવાબ મળી જાય. એટલે ઘણી બધી રીતે આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી જાય. હવે પ્રશ્ન છે કે દાદાને જોયા જ નથી પહેલા, કે દાદાને મળ્યા નથી. એ 3 દિવસમાં બહુ વાર એવું થાય કે દાદા નથી મળ્યા, એવું આમ એટલો ખટકો રહે અંદર. પણ તે છતાંય વ્યવહારમાં બધે જ દાદા એટલા એમ લાગે કે આપણી પાસે જ છે એમ. ઘરે પણ એવું થાય, પછી થાય કે આ શું છે દાદાનું એમ, કે દાદા મળ્યા નહીં, જોયા નહીં. બધા મહાત્માઓ વાતો કરે ને તમને દાદા મળ્યા આમ તો એમ થાય કે આ તો દાદા મળ્યા નથી, તો એ દાદાનું શું છે કે આટલો સત્સંગ ભેગો થાય અને કશું બી મુશ્કેલી આવે એટલે દાદા એને પહેલા ઉભા રહે અને ખબર બી ના પડે કે એ મુશ્કેલી સોલ્વ થઈ જાય. તો એ દાદાનું શું છે એમ કે દાદા દાદાનો યોગ બળ છે, એટલે આપણો પુરુષાર્થ બી દાદાનો યોગ બળ છે. એમની ભાવના હતી કે જગતના જીવ માત્ર સુખ શાંતિને પામે, મોક્ષને પામે. એટલે સાહેબ દાદા બધું એકલું બસ મારું ધ્યાન રાખ્યા કરે છે, બધાનું ધ્યાન રાખે. એવું થાય છે કે બધું વસ્તુ એ જ કરતા કરે છે એમ છે જ ને. તમે જેનો હાથ પકડ્યો છે એ તમારો હાથ પકડેલો છે. કોક વાર તો એવું થાય કે હું દાદાને ભૂલી જાઉં છું. એવું થાય આમ કોઈ સંજોગ આવે એટલે 2 દિવસ કોઈ દાદાનું વિધિ ના થયું થાય, એને ભૂલી ના કહેવાય. પણ એટલે એને ભૂલી ના કહેવાય. ભૂલ્યા કોને કહેવાય પછી યાદ ના આવે. પણ એટલે એવું થાય મને કે પણ દાદા મને ભૂલતા નથી, દાદા તરત પાછા મને હાજર થઈ જાય છે. તો સારું છે ને. એવું થાય કે મેં હાથ છોડી દીધો પણ દાદા મારો હાથ નહીં છોડતા એમ. છોડી દે એટલે કે હું ભૂલી જાઉં છું પણ દાદા મને ભૂલતા જ નથી. હા એ તો સારું કહેવાય ને. એટલે એવું થાય છે. સારું કહેવાય ને. શું છે એ બધું એમ કે ગયા ભૂમનું કશું લઈને આયા છે. હા ગયા નહીં કેટલા અવતારોથી. હા એટલે એવું બધું થાય એમ. અને કોકા મોક્ષ કઈ આજે કઈ દાદા કે એમને હવામાનથી મળી જતા, કેટલા અવતારોથી સાથે ને સાથે છે. કવિરાજ કે ને કોટી જન્મોની પુણ્ય જાગે એને દાદા ભગવાન મળે. એટલે કોટી જન્મોની પુણ્ય જાગી છે એનું પરિણામ સ્વરૂપે આજે તમને દાદાનું વિજ્ઞાન મળ્યું છે. અને એ વસ્તુની ઝંખના તો કેટલા વખતની હતી, અત્યારે રૂપકમાં આવી છે. એટલે બેઉ મોહ બી ચાર્જ કરેલો અને જ્ઞાન બી ચાર્જ કરેલું. એટલે મોહ બી ડિસ્ચાર્જમાં આવે છે અને જ્ઞાન બી ડિસ્ચાર્જમાં આવે છે. કારણ કે પુરુષાર્થ એવું બધું તો બહુ હજુ દૂર લાગે છે, પણ દાદા તો પણ એટલી હેલ્પ કરે છે એમ કે પછી કહેવાય કે થેન્ક યુ દાદા કે તમે અમારું ધ્યાન રાખો છો. બસ એવી રીતના ચાર્જ કરેલું ને, બસ ભગવાન 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 કરેલું. ભગવાન મદદ કરતા રહેજો, ભગવાન સાથે રહેજો, એવું ચાર્જ કરેલું આગળ પેલા. એટલે અત્યારે રૂપકમાં એવું આવે છે. એટલે ભાઈ હું શું તારી સાથે. એટલે ભગવાનનું મદદ કરે છે, સારી વસ્તુ છે. વ્યવહારમાં આપણને ધરી રાખે છે, બહુ સારી વસ્તુ છે. અને એના પછી એમના જેવું થવું છે આત્માએ કરીને એ ભાવના રાખવાની. કારણ કે ભગવાન તો કે છે તું મારા જેવી, તમે મારા જેવા થાવ.
મારા જેવા થવાની ભાવના રાખવાની છે આગળ. નેક્સ્ટ. ચાલો તો પૂરું કરીએ, કઈ ના હોય તો ચાલો. જય સચ્ચિદાનંદ. આ સમર શિખર વિશે થોડું કોને ચડવું છે ઉપર પણ ઉભા નહીં એવું કરીએ કે ચડાય આમ ભાવ છે પછી જે થાય બસ અને બરાબર. આમ બહાર ફરવાનું મને તો અંદર કે બધાને ઉભું થાય મને તો એવું અંદર ઉભું જ નતું કઈ ફર્યા પછી આમ એવું કે મને ખાલી આમ દર્શન કર્યા પછી આમ પોતાના આમ બેવાનું પડે એવું સ્કોપ નહીં મળતો એટલે એ શું કઈ મારું શું ફરીથી બોલો? આ બધા ફરવા જાય ને બધે તો મને તો કોઈ અંદર ઈચ્છા જ નથી થતી કઈ ફર્યા બસ આમ દર્શન કર્યા પછી આમ આ સત્સંગ મળે ને બસ એમાં પડી એવું ગમે મને બધે ફરવાની ઓછું ગમે. એવું ચાર્જ કરેલું છે એટલે એવું ઊભું થયું છે. અને એમાં કઈ ખોટું ખોટું નથી. અને બધા જાય તો બીજું કોઈ દેવનું અપમાન તો નહીં થઈ જાય. મને અંદર એવી ઈચ્છા જ નથી થઈ કે બધા 10 મંદિરો બધે ફર્યા એવું મને અંદર વાંધો નહીં, ઊભું જ નથી. નથી થતું. સારું કહું, ઊભું કરવાની જરૂર નથી પછી. હા, એટલે કોઈ વિરાધા તો નહીં થઈ જાય. ના ના ના, કશું નહીં કશું. અને આ સમશિખર ચડવા માટે આમ શું અંદર એવું રાખવાનું આપણે આમ કે ભાવના આત્મામાં રાખો. જવું છે તો આપણે શું એવું રાખીએ કે ચડવું છે ચડાય તો ઠીક ના સહજ રહેવું છે ભાવ તો છે ચડાશે પછી દાદા ઈચ્છા શું કરીએ તો પ્રશ્ન બી તમારી પાસે ને જવાબ તમારી પાસે. પણ ના ચડાય તો અંદર પછી આમ અને એના વિશે થોડું કહો સમશિખર વિશે શું ભાવ કરવાનો આપણે અંદરથી દ્રઢ નિશ્ચય રાખો કે મારે ચડવું જ છે. ના ના આત્મામાં અંદર આપણે આ જે અરે જગ્યા આત્મા- સ્થિર છે આ ક્ષેત્ર છે એ ક્ષેત્ર એ તો બસ કીધું ને બધું પવિત્ર ભૂમિ છે ને, પવિત્ર ભૂમિ છે આ પવિત્ર ભૂમિ છે. એટલે બસ એ જે બી હોય દાદા, જો કાંઈ સમજ ના પડે ને કે દાદા હવે તમે આગળ અને હું પાછળ, મારા હિતમાં જે હોય મારી પાસે કરાવજો. મારે મોક્ષે જવું છે, આજ્ઞામાં જવું છે, અને મારા અહીંયા આવી છું, મને બહુ સમજ પડતી નથી, મારા હિતમાં જે હોય આ ધ્યેય માટે એ મારી પાસે કરાવડાવજો. એટલે આગળ ના આગળ તમને મળ્યા જ કરશે માર્ગદર્શન. ગભરાવાનું નહીં, કાંઈ સમજ ના પડે તો આટલું સાદી પ્રાર્થના કરી મૂકી દેવાની. મને અંદર એવું છે કે આ બધા કેવું ફરફર કરે જોવાનું હા, એટલે નહીં, મને જોવાનું આમ નહીં. થાય જો આ આવી ગયું ને, હમણાં કોઈ પૂછે ને દ્રવ્ય ક્ષેત્ર કાર્ડ ભાવ બધાના જુદા જુદા રહેવાના, એ તો બધાને જુદું રહે ને, બધાને જુદું જુદું. એમાં મને કઈ અંદર એવી ઈચ્છા જ નથી થતી કે આ બધું ફરવા હા પણ વાંધો નહીં, ઈચ્છા ઉભી કરવી છે ના 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 નથી કરવી તો પછી મજા કરો ને. ના એમ એટલે ખાલી અંદર એમ થાય કે કઈક વિરાજ ના ના ના, એવું ભય રાખવાનું કારણ નથી, એવું ભય રાખવાનું કારણ બની શકે તમે એવા કોઈ કર્યા જ નથી અને બીજાએ કર્યું છે એટલે એ છે એને જવું પડે છે, તમે કદાચ નથી કરતું, તમને નથી આવતું ઉદયમાં. અને અમે સરે ગયા ને તો બધા ફરવા જાય પણ મને ભાવ જ નહીં થાય પણ જોડે ગયા હોય એટલે બધે ઇટ્સ ઓલ રાઈટ, એમાં ચિંતા નહીં કરો, દરેકનું જુદું જુદું હોય, દરેકનું જુદું જુદું હોય. એમાં કઈ એટલે ભય રાખવાનું કારણ નથી. મુખ્ય વસ્તુ શું છે? સહજતા, સહજ ભાવે આપણે જવાનું છે. કિંમત છે ને, આપણે કેટલા સહજ રહી શકીએ છીએ, આપણે કેટલા વિતરાગ રહી શકીએ છીએ, એ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો તમે સહજ અને વિતરાગ રહી શકતા હો તો સફળતા જ છે, યાત્રા સફળ જ છે. એટલે એવું કઈ કારણ, એવું કઈ આમ કે મારું રહી ગયું કે એવું કઈ નહીં, એવું કઈ રાખવાનું. આપણે પૂજા પાઠ મંત્ર કે પ્રત્યક્ષતાના એના માટે ધાર્મિકતા પૂરતું જ મહત્વ હોય છે કે ખરેખર આપણી કોઈ અગાઉના આપણે કઈ રીતના ભાવ કરેલા હોય એટલે એ બધું ભેગું થાય, પણ એનું કોઈ મહત્વ ફરજિયાત ખરું? ફરજિયાત તો કેવું છે કે જે લાવ્યું હોય એને મજા આવે આ કરવામાં, બરાબર. એને પૂજા પાઠ કરવાનું કોઈ લઈને આવ્યું હોય, આમ જુસ દેરાવસી જૈન હોય તો એની અંદર વણાયેલું હોય એટલે એવું એને પ્રાપ્ત થાય તો એને આનંદ થાય. એટલે જે જેટલું લઈને આવ્યું હોય એના પ્રમાણે એના માટે કરેક્ટ છે. એટલે એ છોડવાથી કઈ આપણે કઈ શું છોડવાથી? એ કોઈ વસ્તુ જે ચાલુ રાખતા હોય પૂજા પાઠ મંત્ર કે તો વાંધો નહીં, રાખો ને. પણ એમ કે પછી ઈચ્છા હવે એવી થઈ શકતી હોય કે ભાઈ નથી જરૂર લાગતી તો વાંધો તો નહીં. હા એટલે એના વાંધો માટે નહીં. સહજાસહજ છૂટી જાય તો વાંધો નથી, બરાબર.
જે આપણે પેલા દાદા મળતા પહેલા ક્રિયા અને બધું કરતા હતા એ કારણ કે આપણે તે સમયે આપણે એનું મહત્વ હતું અને એ કરતા હતા શેના માટે તો આત્મા પ્રાપ્ત કરવા હેતુથી. હવે આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે પછી એનું મહત્વ ઘટી જાય. એ સીડી નું કામ કરે. સીડી શું કરે? ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર લઈ જાય. પછી ફર્સ્ટ ફ્લોર થી સેકન્ડ ફ્લોર જવું હોય તો એ સીડી કામ લાગે કે બીજી જોઈએ? બીજી જોઈએ ને. એટલે ફર્સ્ટ ફ્લોર થી સેકન્ડ ફ્લોર માટે બીજી સીડી જોઈએ. એટલે તમે જે પેલા કરેલું ક્રિયાકાંડ એ તમને ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર સુધી લઈ આવ્યું. દાદા મળી જાય, આત્મા મળી ગયો. હવે આત્માથી મોક્ષ જવા માટે બીજી સીડી જોઈએ. એટલે હવે બીજી સીડી તમે ચાલી રહ્યા છો. અને આ સજા સજ એનું મહત્વ ઘટે છે અને સજા સજ ખરી પડે છે. સજા સજ થાય એનો વાંધો એમાં કોઈ બાજુ. મારે એવો પ્રશ્ન હતો કે કાલે પણ જયારે અહીંયાથી ઉજ્જૈન જવા નીકળ્યા હતા આપણે ટ્રેન માંથી, ત્યારે મનમાં એવું હતું કે મારે ખાલી જોવા જાણવાનું છે અને બીજું કઈ બહુ વ્યવહારમાં બહુ મતલબ જે થશે વ્યવસ્થિત પછી અત્યારે ખાલી જોવા જાણવાનું જ કામ છે મારું. પણ પછી જયારે જઈએ ને ત્યારે ખ્યાલ જ નહીં રહેતો ક્યારે વ્યવહારમાં અત્યારે બધું ભૂલાઈ ગયું જોવા જાણવાનું બધું. એ રે એ તો રે એનો કઈ વાંધો નહીં. બે રીતે રાખવાનું છે જોવા જાણવાનું. એક તો મન વચન કાયાને જોવા જાણો એ યથાર્થ છે અને બીજું શું સંજોગ બહારના ભેગા થાય છે એને જોવા જાણવાનું છે. એક એને કીધું ધક્કા મૂકી બહુ નડી, કોઈ કે અમને તો ઇઝીલી થઈ ગયું એટલે એ સંજોગ ને જોવાનું છે. કોઈ કે અમે તો આટલું બધું ફરી આવ્યા, મારે છે કે અમે તો ફરવા જ ના મળ્યું એટલે એ જોવા જાણવાનું છે. એ રીતે મૂળ વિતરાગતા રહેવું છે આપણને. હાલ મને ના મળ્યું તો મને અંદર દ્વેષ થયો કે રાગ થયો. એ વિતરાગતા ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે બહારનું કરે છે અને આપડે વ્યવસ્થિત બહાર કાંઈ નહીં જાય. ફરવાનું તો આપશે જ, ઘોડામાં પડશે જો હશે તો. એટલે રિલેક્સ સહજ ભાવે જે થાય છે જોયા. એટલે કોઈ કે છે આપણે અહીંયા જવાનું છે, હા મને તો કોઈ કીધું આપણે ક્યાં હતા ઉજ્જૈનમાં હતા ને, એની કચોડી બહુ ફેમસ હોય છે લઈ આવ્યું ખબર નહીં, મને મળી ગયું મને તો ખબર જ નહીં. એટલે એ જોવાનું. હવે હું કહું મેં કચોડી ખાધી તો બધાને શું થાય? ક્યાંથી એના જેવું છે. હા બીજા અમારા બધા વધુ હતા કે અમે તો આટલું બધું રિક્ષા કરીને ફરી આવ્યા, કાલ ભેરવાન ગયા ને અહીંયા ગયા ત્યાં ગયા. બીજું મને તો ભૂલી જ ગયો, મને ખબર હતી પણ ત્યારે યાદ ના આવ્યું. પણ અમે વિધિ કરી બસમાં ફર્સ્ટ ક્લાસ 1.25 કલાક સુધી. એટલે મને જયારે હું બસ ત્યારે મને પ્રેરણા થઈ આપણે આ કરે. એટલે મારો આ સંયોગ હતો. બીજો સંયોગ હોય એ જોવું એટલે વિતરાગતા રહે છે, સહજતા રહે છે, એની કિંમત છે. પણ જયારે આપણે ત્યાં ગયા ને પછી એ જોવા જવાનું ભૂલી જાય ત્યારે આપણે એમાં જ નક્કી કરવો અને જેટલું થયું એટલું ખરું એમ કરતા કરતા જો તને એ વસ્તુનો ખેદ રહેતો હોય, ચલો ઇટ્સ અ ગુડ પોઈન્ટ કે જોવા જાણવાનું મારું રહી ગયું. હવે પ્રશ્ન આવે છે કે તારે જોવા જાણવાનું રાખવું છે. હવે નેક્સ્ટ આપણે જ્યાં હવે ઉતરશું ત્યાં રાખવાનું તો પછી એના માટે શું કરવું જોઈએ? હવે તું નક્કી કર કરેક્ટિવ એક્શન કે ત્યાં હું ઓલામાં ચૂકી ગયો તો હવે ના ચૂકી જાય માટે મારાથી શું ઓપ્શન્સ છે, શું પુરુષાર્થ કરી શકાય છે જેથી કરીને મને યાદ રહે. નિશ્ચય દ્રઢ કરવાનું અને વિધિમાં અંદર કઈ છે ને સેલ્ફ રિમાઇન્ડર ગોઠવી દેવાનું કે મને યાદ રહે. મારે જોવા જાણવાનું છે એવું અંદરથી મને યાદ રહે એવું કઈક ગોઠવી શકાય. કઈક ની વ્યાખ્યા બધાની જુદી જુદી હોય. કોઈ કે હું શુદ્ધાત્મા બોલીશ, કોઈ કે હું શુદ્ધાત્મા જોઈશ, કઈ અંદર કઈક ગોઠવી દેવાનું એટલે આપણને એટ ધેટ ટાઈમ યાદ આવે. બધું મોડું વેગવા. તમારો સત્સંગ સાંભળ્યો તો મેં ઓનલાઈન તમે કોઈને પ્રશ્ન પૂછ્યો તો મારે જાત્રા જવું છે અને તબિયત સારી નથી, તમે કહ્યું તો 1 કલાક ત્રિમંત્ર બોલજો. એક માણસ હા તો મારે બી એવું થયું કે મને બીપી હાઈ થઈ ગયું ને એટેક બી આવી ગયું. હા સ્ટેન્ડ મુકાયું છે. પછી મેં 1 કલાક દરરોજ અસીમથી વિચાર કર્યા, દાદાને પ્રાર્થના કરી કે મને આપતા પુત્ર જોડે મહાત્મા જોડે આ બાજુ જાત્રામાં પહેલી વાર ચાન્સ મળે. દાદા મારે જવું છે અને જ્ઞાનમાં જ રહેવું છે, 5 આજ્ઞામાં જ રહેવું છે, આપતા પુત્રનો લાભ જ જોવો છે. આ કર્મની નિજરા જ કરવી છે. જે ભૂલ થઈ એને આપતા તો નીચે જવું છે ને તો બધું સારું બી થઈ ગયું. ડોક્ટરને બતાવ્યું તો કે હા તમે જઈ શકો છો, આગલે દિવસ જ બતાવ્યું. એટલે આ તમે પેલો કહ્યું ત્રિમંત્ર બોલો પણ ત્રિમંત્ર ના બોલું પણ 1 કલાક અસીમ વિકાર નહીં બોલી
અને કાલે આ કઈ ધક્કા મૂકી તો મને છે વાર ભાવ બગડી ગયો હતો કે મહાત્મા થઈને શું કાંઈ ધક્કા મારે. પછી મેં કીધું ના આપણે આવું નહીં, શુદ્ધાત્મા જોવાના બધાનામાં. તો બધાનામાં શુદ્ધાત્મા જોઈએ. અને પછી શ્રી ભગવાનને એવું થયું કે ખાલી દાદા ભગવાનની સાક્ષી નમસ્કાર જ કરું છું એમ, હવે મોક્ષ લઈ જજો. પછી બસમાં આવે તો તમારી વિધિ જ ચાલતી હતી, એટલે સારો લાભ મળ્યો એમ. અને અહીંયા અહીં બાથરૂમની નજીક સીટ મળી છે, તો વાસ ને એવું આવે તો બધા એવું કે અહીંયા સીટ આપી, અહીંયા સીટ આપી. કીધું જે વેલથી આપણે કર્મની નિદ્રા કરવી છે ને, આવું જ્ઞાનમાં રહેવાશે. આ છે તો બધા અહીંયા આવશે, આપતો પિતાના લાભ તો મળશે આપણને આના લીધે. એવું પછી ભાવ બદલી નાખ્યો. પોઝિટિવ કર્યું, બહુ સરસ કર્યું, અતિ ઉત્તમ, વેરી ગુડ. એટલે આ તમારું મને કામ લાગ્યું. 1 કલાક સુધી વિચાર કરીને દાદા હવે મળી જાત્રામાં. નહીં તો એકલી શું કરતી, ફોન જ કર્યા કરતી બધાને, તમે ક્યાં છો ક્યાં છો. તો ઘરે ના રહેતો એટલો સારો એટલું દાદા પહેલી વાર એવું થયું કે ના જવું જ છે. સમસ્યા ગયા જ નથી, કોઈ દર્શન કરવા છે, મોક્ષે ગયા છે ત્યાંથી તો ભૂલીના દર્શન કરવા છે. એટલે દ્રઢ નિશ્ચય, દ્રઢ નિશ્ચય શું કામ કરે. અને 5 આજ્ઞામાં જ આશીર્વાદ આપજો. ના ચોક્કસ, હા ચોક્કસ. આશીર્વાદ તો આપણે બધા દાદા ભગવાન પાસે જ લેવાના છે. ચાલો આપણે પૂરું કરીએ. હા, જય સચિદાનંદ.